સ્વામી માધવ તીર્થ રામ તીર્થ કરીને ભારત વર્ષના એક પ્રખ્યાત સંત પોતે થઈ ચૂક્યા. એ રામ તીર્થે એક પ્રસંગની અંદર ખૂબ સુંદર ઉલ્લેખ કરતા લખ્યું છે. એકવાર એક દંપતી હતા, પતિ ને પત્ની. બંને વચ્ચે પરસ્પર ખૂબ જ પ્રેમ હતો. દાંપત્ય જીવન પણ ખૂબ જ સુખેથી ચાલતું હતું. એક સમયે આ પત્નીએ પોતાના પિયર પક્ષમાં ગયા છે અને ત્યાં કંઈક રોગાદિક આપત્તિ આવી. તેઓને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. પતિ ખબર કાઢવા માટે પોતે ત્યાં પધાર્યા. ઓપરેશન કંઈક કરાવવું પડ્યું. પતિ ખબર કાઢ્યા પછી આ બાજુ સર્વિસ ચાલુ હોય એટલે બધા દિવસ તો ત્યાં રોકાઈ ન શકે, એટલે પુનઃ પોતાના ગામની અંદર પધાર્યા. આ તરફ એની પત્ની તો પોતાના પિયર પક્ષમાં છે. પતિને પોતાની પત્ની પ્રત્યે અપાર મમતા હતી, સ્નેહ હતો, એટલે ખૂબ યાદ આવતા હતા. એવા સમયે એકવાર સાંજે નોકરીએથી છૂટ્યા પછી એ માણસ દરિયા કિનારે પધારે છે. દરિયા કિનારે ગયો ને દરિયાના તટનું વાતાવરણ ખૂબ સુંદર હોય છે, આહલાદક હતું. સૂર્ય અસ્ત પામી રહ્યો હતો. એ સમયે એણે દ્રશ્યો જોયું. પક્ષીઓનો કલરવ ચાલુ હતો. દરિયાના મોજાનો ખૂબ જ સુંદર નાદ એના કાને અથડાતો હતો. આ બધું સાંભળ્યું અને પેલા પતિને પોતાની પત્ની યાદ આવી. એ કે મને તો દરિયો ગમે છે, પરંતુ મારી પત્નીને તો મારા કરતા પણ વિશેષ સમુદ્ર ગમે છે. પરંતુ એ તો અત્યારે પોતાના બાપના ઘરે છે, એ દરિયાનો લાભ ક્યાંથી પ્રાપ્ત કરી શકે? આવા કંઈક વિચારથી એણે પોતે લાકડાની એક પેટી મંગાવી. લાકડાની પેટી લાવ્યો. પછી પેટી ખોલી. પેટી ખોલ્યા પછી એને જે કંઈ આનંદ આવતો હતો, સૂર્યાસ્તનો આનંદ, જે કંઈ પક્ષીઓનો કલરવ સંભળાતો હતો, જે કંઈ દરિયાના મોજાનો અવાજ સાંભળતો હતો, એ બધું દરિયા તરફ રાખી અને જાણે આ બધું પેટીમાં ભરતો હોય, ઠાંસી ઠાંસીને એમ ભર્યું અને પછી પેટી બંધ કરી દીધી. પેટી બંધ કર્યા પછી એને આ પેટી આખું પાર્સલ એ પોતાના સસુર પક્ષની અંદર મોકલાવી, પોતાના પત્નીના નામે. અને પછી લખ્યું હતું કે મારી પત્નીને પહોંચે. પેલી પત્નીએ પેટી ખોલી. એના ઉપર એક ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, હું દરિયા કિનારે ગયો હતો. દરિયાના તટ ઉપર મને જે કંઈ અનુભૂતિ થઈ છે, આહલાદક વાતાવરણની, પક્ષીઓના કલરવની, દરિયાના મોજાના નાદની, એ અનુભૂતિ તું તો ઘરે બેઠી છે, ત્યાં તને કઈ રીતે પહોંચી શકે? એટલે મને જે લાભ થયો છે એ લાભ તને પેટીમાં ભરીને મોકલાવું છું. સ્વામી રામતીર્થ કહે છે કે આ રીતે લાભ થોડો કંઈક મોકલી શકાય પેટીની અંદર ભરીને. છતાં પણ પતિને પોતાની પત્ની ઉપર અપાર મમતા હતી, એટલે આ રીતે શીર્ષક મારીને મોકલાવ્યું. પત્નીએ ખોલ્યું અને ખરેખર એને પોતાના પતિની જે આનંદની અનુભૂતિ થતી હતી એવી કંઈક અનુભૂતિ થઈ. એને સમજાયું કે મારા પતિને મારા પ્રત્યે કેટલી મમતા છે, કેટલો સ્નેહ છે, કેટલો ભાવ છે. સ્વામી રામતીર્થ આ પ્રસંગના આધારે પોતે કહે છે કે આજથી 21 લાખ વર્ષ પહેલા વાલ્મીકી મુનિએ રામનો જે લાભ પ્રાપ્ત કર્યો, તુલસીદાસે જે કંઈ લાભ પ્રાપ્ત કર્યો, આપણે તો ક્યાંથી પ્રાપ્ત કરી શકીએ? એટલે રામાયણ રૂપી પેટીમાં એ લોકોએ લાભ બધો ઠાંસી ઠાંસીને ભર્યો છે. એમને જે અનુભવ થયો તો રામચંદ્ર ભગવાનનો, એમને જે એમના ગુણોની ઝાંખી થઈ હતી, એમનાથી આકર્ષાયા હતા વાલ્મીકી મુનિ, એ બધા તમામ ગુણોનો સંચય એટલે કે રામાયણ રૂપી આ ધર્મ ગ્રંથ. એ પેટીને ખોલે અને જેવી આસ્તિકતા પત્નીના મનમાં હતી એવી કંઈક આસ્તિકતા જો આપણા મનમાં હોય તો આજથી લાખો વર્ષ પહેલા જે અનુભૂતિ વાલ્મીકીને હતી, જે અનુભૂતિ થોડાક વર્ષો પહેલા તુલસીદાસને હતી, એવી જ કંઈક આનંદની અનુભૂતિ મને ને તમને પણ થઈ શકે જો ભાવના હોય, શ્રદ્ધા હોય, પરમાત્મામાં પ્રીતિ હોય તો. એ રામચરિત માનસની અંદર આપણે રામના સુંદર આખ્યાનનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. રામનો રાજ્યાભિષેક થવાનો હતો, પણ કોણ જાણે, ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. કંઈક એવી જ ઘટના અહીંયા બની રહી છે. દશરથ શુભ સમાચાર આપવા માટે પોતાની પત્ની કૈકેયીના મહેલમાં પહોંચ્યા, પરંતુ મંથરાએ કંઈક એવી વિદ્યા કૈકેયીને શીખવાડી દીધી હતી અને તેના પ્રતાપે કરી અને કૈકેયીએ દશરથ પાસે વરદાન માગી લે છે, મારા દીકરા ભરતને એ રાજગાદી પ્રાપ્ત થાય અને રામચંદ્ર એ 14 વર્ષ પર્યંત એ વનની અંદર તપસ્વીનો વેશ ધારણ કરીને પોતે ત્યાં રહે. દશરથે સમજાવવાના અપાર પ્રયત્ન કર્યા, ખૂબ કાલાવાલા કર્યા, રડ્યા, પગમાં પડ્યા, છતાં પણ કૈકેયી કોઈ રીતે સહમત થતી નથી. સવાર પડી ગયું, 12 લોકો રાહ જુએ છે. વશિષ્ઠ મુનિ આવી ગયા છે. વશિષ્ઠ મુનિએ કીધું, રાજા કેમ જાગ્યા નથી? સુમંત્રને કીધું, સુમંત્ર તમે અંતઃપુરમાં જાઓ, તમે તપાસ કરી આવો. સુમંત્ર અંતઃપુરની અંદર પધાર્યા. દશરથની હાલત જોઈ સુમંત્રની આંખની અંદરથી, ના મંત્રીની આંખની અંદરથી આંસુ આવી ગયા.
છતાં પણ સુમંત્ર રાજાની આજ્ઞાથી ત્યાર પછી પોતે રામને બોલાવવા માટે નીકળ્યા છે. સુમંત્ર જેવા બહાર નીકળ્યા અને લોકો બધા સુમંત્રને પ્રશ્ન પૂછી રહ્યા છે કે સુમંત્ર, શું થયું અંતઃપુરમાં? શા માટે દશરથ રાજા એ જાગ્યા નથી? શું કઈ શારીરિક તકલીફ પડે છે? સુમંત્ર મૌન સેવે છે, એક પણ પ્રશ્નનો ઉત્તર પોતે આપી શકતા નથી અને રામને મળવા માટે નીકળ્યા. જેવા રામના મહેલે પધાર્યા, રામ પૂજાના વસ્ત્રની અંદર પોતે તૈયાર હતા અને ભગવાનની સેવા પૂજા કરતા હતા. કારણ કે આજે તેમનો રાજ્યાભિષેક થવાનો છે, એટલે પૂજાના વસ્ત્રોની અંદર ઉપવસ્ત્રને ધોતી ધારણ કરી રાખેલા હતા. રામ એ સુમંત્રને મળ્યા અને સુમંત્રને પૂછ્યું, કેમ આવું થયું? એ સમયે સુમંત્ર પોતે સંદેશો પાઠવે છે કે આપના પિતાશ્રી દશરથ એ આપને બોલાવી રહ્યા છે. રામના મનમાં કંઈક શંકા થઈ કે શા માટે અત્યારે બોલાવતા હશે, છતાં પણ પિતાની આજ્ઞા એટલે રામ કપડાં બદલવા પણ રોકાયા નથી. મારા પિતાની આજ્ઞા એટલે પૂજાના વસ્ત્ર ધારણ કરીને જ રામ પોતે ત્યાંથી નીકળી ગયા. સુમંત્રની સાથે રામ એ પિતાને મળવા માટે નીકળ્યા છે. રસ્તાની અંદર હજારો માણસો એ જાત જાતની ભેટ લઈને ઉભા છે, પુષ્પમાળા લઈને ઉભા છે. રામને આવકારવા માટે આજે રામનો રાજ્યાભિષેક છે. દૂર દૂરના ગામથી હજારો લોકો આવી પહોંચ્યા છે. એ લોકોએ આ દ્રશ્ય જોયું કે રામ આવા કપડામાં કેમ, અને અચાનક સુમંત્રની સાથે રામ આ બાજુ ક્યાં જઈ રહ્યા છે? લોકો પ્રશ્ન પૂછે છે. રામ પણ મૌન છે, સુમંત્ર પણ મૌન છે, છતાં પણ લોકો રામનો જય જયકાર કરી રહ્યા છે. લોકોના મનમાં ચિંતા ઉઠી, શંકા જાગી, આ બધું શા માટે થઈ રહ્યું છે? છતાં પણ લોકો રામ પધાર્યા છે એટલે પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. લોકો રામના દર્શન માટે આતુર બન્યા છે. વાલ્મીકી પોતે લખે છે, યશ્ચ રામમ ન પશ્યેતુ યમ ચ રામો ન પશ્યતિ નિંદિતઃ સર્વ લોકેશુ સ્વાત્મા પેયનમ વિગર્હતે. લોકો બધા ટોળે વળ્યા છે રામને જોવા માટે. હજારો લોકો હતા અને દરેક પ્રયત્ન કરે છે કે રામના એકવાર મને દર્શન થઈ જાય. રામના દર્શન કરવાની ઈચ્છા, સાથે સાથે રામની નજર એકવાર મારા ઉપર પડી જાય એવી પણ ઈચ્છા. યશ્ચ રામમ ન પશ્યેતુ, જે રામને જોઈ ન શકે અને જેને રામ ન જુએ એ માણસ પોતાની જાતને તિરસ્કાર પાત્ર ગણતો, નિંદા પાત્ર ગણતો. એવું રામનું અપાર આકર્ષણ હતું. આજે જયારે પણ સાંઈ બાપા પસાર થતા હોય આપણે જોઈએ છે, સંતો હરિભક્તો કેટલા આકર્ષણથી બાપાના દર્શન માટે તત્પર બન્યા હોય છે. દરેકના મનમાં ઈચ્છા હોય છે બાપાની એકવાર ઝાંખી થઈ જાય. બીએમઆરડી સ્ટેજ હતું અમૃત મહોત્સવની અંદર. હવે બાપા ત્યાંથી પૂજા કરીને નીકળ્યા હોય છતાં પણ હજારો ભક્તો, ભાઈઓ એ સ્વામીની ગાડીની પાછળ પાછળ દોડે. બહેનોને તો સ્વામીના વ્યક્તિગત ચરણ સ્પર્શ કે દર્શન નજીકથી થવાના નથી, છતાં પણ ભગવાનને સંતનું આકર્ષણ છે. સ્વામી ગાડીમાં બેસી ગયા છતાં પણ સ્ત્રી ભક્તો દોડે, એક ઝાંખી થઈ જાય. પુરુષો દોડે, બાળકો દોડે. આવા સંતના એકાદ વાર દર્શન થઈ જાય. યશ્ચ રામમ ન પશ્યેતુ, જે આવા ભગવાનને સંતને જોઈ ન શકે. બીજી અપેક્ષા આપણા સૌના મનમાં હોય કે ભગવાનને સંતની એક નજર મારા ઉપર પડે. દરેકના મનમાં હોય છે કે બાપા મારા સામે જુએ તો. અને ખરેખર આ ઈચ્છા દરેક એ અયોધ્યાવાસીને પણ રહેતી હતી કે રામ મારા તરફ જુએ, અને જેની નજર રામ પર ન પડે અને રામની નજર જેના ઉપર ન પડે એ વ્યક્તિ પોતાને તિરસ્કાર પાત્ર, નિંદા પાત્ર ગણતા. એમ આજે આપણને થાય કે બાપાએ મારા તરફ ન જોયું અથવા તો હું સ્વામીને ન જોઈ શક્યો તો આપણને ગ્લાની મનમાં થાય છે. આ ભક્તપણાનું લક્ષણ છે. આ ભગવાન અને સંતનું એક આકર્ષણ છે. રામ પોતે આવી સ્થિતિની અંદર પણ પોતે સ્થિર રહી અને પછી પોતાના પિતાના મહેલે પધાર્યા છે. જેવા સુમંત્રની સાથે કક્ષની અંદર પ્રવેશ કર્યો, પોતાના પિતાને જમીન ઉપર એ સૂતેલા જોયા, પડેલા જોયા. પોતાના પિતાના મસ્તક પર મુગટ નથી, વાળ વિખરાઈ ગયા છે, પિતાની આંખોની અંદરથી આંસુ વહી રહ્યા છે. આ હાલત રામે જોઈ અને રામ એકદમ દિલગીર બની ગયા છે. મારા પિતાની આવી હાલત શા માટે થઈ? પરંતુ આ પ્રશ્ન પૂછતા પહેલા રામ એ પોતાના પિતાને પંચાંગ પ્રણામ કરે છે, પોતાની માતા કૈકેયીને પ્રણામ કરે છે. દશરથ કેવળ રામ પોતાના મુખની અંદરથી બોલ્યા, બીજો કોઈ શબ્દ પોતે ઉચ્ચારી શકતા નથી. સુમંત્રએ કીધું કે રાજન, આપના સુપુત્ર રામ આપને મળવા પધાર્યા છે. છતાં પણ રાજા એવા દુઃખની અંદર આવી પહોંચ્યા હતા, પોતે કંઈ જ બોલી શકતા નથી. અમે એ સમયે રામ પોતાની માતા કૈકેયીને સંબોધન કરતા કહે છે, હે માતા, મારા પિતાના દુઃખનું કારણ શું છે એ મને જણાવો. મારા પિતાના દુઃખના નિવારણ માટે મારે શું કરવું જોઈએ? હું કયો પ્રયત્ન કરું? શું મારી કોઈ ભૂલ થઈ છે? કેમ મારા પિતાશ્રી મારી સાથે બોલતા નથી? શું એમને કોઈ શારીરિક તકલીફ છે? મારા પિતાને કોઈ માનસિક વ્યાધિ આવી જાય છે? કારણ કે દુર્લભમ હિ સદા સુખમ, હંમેશા સુખમાં રહેવું એ દરેક માટે શક્ય નથી.
હે માતા, તમે કઈ કટુ વચન તો નથી બોલ્યા ને? મારા બાપને, રામને કંઈક શંકા એ સમય ગઈ. તમે કઈ કડવા વચન તો મારા બાપ સમક્ષ નથી ઉચ્ચાર્યા ને? એ સમય કઈ પોતે કહે છે, તારા બાપને સેટ પણ દુઃખ નથી, પણ તારા બાપને તને જે કહેવું છે કહી શકતા નથી. કઈ હવે પોતાની બાજી ચલાવે છે, રામને પકડમાં લેવાનો પોતે પ્રયત્ન કરે છે. તારા બાપને તારા પ્રત્યે અપાર મમતા છે, ખૂબ સ્નેહ છે, એટલે એક માગણી કરવી છે, પણ એ પોતે કરી શકતા નથી. મેં તારા બાપ પાસે વરદાન માગ્યા છે, તારા બાપે મને 2 વરદાન આપ્યા છે, પણ એ તારી સમક્ષ કહી શકતા નથી. તું પ્રતિજ્ઞા કર કે તારા બાપ જે કહેશે એની આજ્ઞાનું બરાબર પાલન કરીશ, તો તારા બાપ તને આ વચન સંભળાવશે. એ સમયે રામ પોતે કૈકેયીને સંબોધન કરતા કહે છે, અહમ હિ વચનાદ રાજ્ઞઃ પતેયમ અપી પાવકે ભક્ષેયમ વિષમ તીક્ષ્ણમ પતેયમ અપી ચારણવે નિયુક્ત ગુરુણા પિત્રા નૃપેણ ચ હિતેન ચ તદ્બ્રુહિ વચનમ દેવી રાજ્ઞો યદ અભિકાંક્ષિતમ. હે દેવી, મારા પિતા જો મને કહેશે તો હું અગ્નિની અંદર પડવા તૈયાર છું. મારા પિતા જો મને કહેશે તો હું વિષ ભક્ષણ કરવા, કહેતા કે ઝેર ખાવા માટે તૈયાર છું. હું સમુદ્રમાં પડીને મરી જવા તૈયાર છું. તમે શા માટે મારા પ્રત્યે આવી શંકા સેવો છો કે પ્રતિજ્ઞા લે પછી જ વાત કરે? હું મારા પિતાની તમામ આજ્ઞાનું પાલન કરવા માટે તૈયાર છું. અને એ સમયે રામ આદર્શ પુત્ર કોને કહેવાય એની પોતે વાત કરતા કૈકેયીને પોતે કહે છે, સોનું જનની સોઈ સુતુ બળભાગી જો પિતુ માતુ વચન અનુરાગી. સોનું જનની સોઈ સુતુ બળભાગી જો પિતુ માતુ વચન અનુરાગી. તનય માતુ પિતુ તોષ નિહારા દુર્લભ જનની સકલ સંસારા. તનય માતુ પિતુ તોષ નિહારા દુર્લભ જનની સકલ સંસારા. સુનુ જનની સોઈ સુતુ બળભાગી જો પિતુ માતુ વચન અનુરાગી. રામ કૈકેયીને પોતે કહે છે સુનુ જનની. હવે રામે કૈકેયીને જનની કેમ કહ્યા? રામની જનની તો કોણ છે? કૌશલ્યા છે. જે જન્મ આપે એને જનેતા કહેવાય, એને જનની કહેવાય. રામ અહીંયા કૈકેયીને જનની કહે છે. શું અહીંયા કોઈ સાહિત્યનો દોષ છે? અહીંયા તુલસીદાસથી લખવામાં કઈ ભૂલ થઈ છે? ના, તુલસીદાસ પણ જાણે છે અને રામ તો આપણા કરતા પણ બુદ્ધિમાન હતા, છતાં પણ રામે કૈકેયીને જનની કેમ કહ્યા? જે અત્યારે રામ ઉભા છે એ રામને જન્મ કૌશલ્ય આપ્યો છે, પણ જે રામ રાજ્યની સ્થાપના કરવાના છે એ રામને જન્મ કૈકેયી આજે આપવાના છે. રામને વનમાં મોકલવાના છે અને ત્યાર પછી જે રામનું આકર્ષણ વધવાનું ને રામ રાજ્યની પૃથ્વી પર સ્થાપના થવાની, એવા રામને જન્મ કૈકેયી આપ્યો છે. માટે રામચંદ્ર એને જનની તરીકે સંબોધન કરે છે. પછી આદર્શ પુત્ર કોને કહેવાય એની વાત કરતા રામ પોતે કહે છે, સુનું જનની સોઈ સુતુ બળભાગી જો પિતુ માતુ વચન અનુરાગી. સાચો પુત્ર કોને કહેવાય? સંસ્કૃતની અંદર પુત્ર કોને કહેવાય એની વાત કરતા લખ્યું છે, પુમ નામનામ નરકાત ત્રાયતે ઇતિ પુત્ર. ઉપર આકાશની અંદર જે કઈ સ્વર્ગ નરકની વાતો છે એ સ્વર્ગ પણ છે, નરક પણ છે. નરકના ભાગવતની અંદર જાત જાતના પ્રકાર બતાવ્યા છે. રામાયણમાં છેલ્લે થોડોક ઉલ્લેખ આવે છે. ભાગવતની અંદર રૌરવ નરક છે, કુંભીપાક નરક છે, જાત જાતના નરકની વાતો છે. એમ પુમ નામનું પણ એક નરક છે. જેને દીકરો ના હોય એ આવા કંઈક નરકમાં જાય એવી કંઈક માનીનતા છે. એટલે જે મા બાપને નરક થકી મુકાવે એને પુત્ર કહેવાય. પણ ઘણા તો જીવતે જીવ મા બાપને નરકની અનુભૂતિ કરાવે એવા હોય છે. દીકરો હોય એટલે નરકની અનુભૂતિ થાય એવા પણ સંતાનો એ તૈયાર થતા હોય છે. ગઢપુરની અંદર એકવાર મહારાજ સભા ભરીને બેઠા હતા. ગામના એક હરિભક્ત આવ્યા. મહારાજે પૂછ્યું કે તમારે કેટલા સંતાન છે? પેલાએ કીધું, મહારાજ 2 દીકરા છે અને 2 છોકરા છે. મહારાજ કે કેમ આવું બોલો છો? 2 દીકરા છે અને 2 છોકરા છે. કદાચ 2 દીકરા હોય ને 2 દીકરી હોય તો કહેવાય. તો તમે 2 દીકરા છે અને 2 છોકરા છે એવું કેમ કહો છો? એ કે મહારાજ દી કરે દીકરો અને છું કરે તે છોકરો. 2 છું કરી નાખે એવા છે બધી મારી મિલકત, અને 2 અજવાળું કરે એવા છે. એટલે 2 દી કરે 2 દીકરા છે અને બાકીના છું કરે એવા છોકરા છે. આપણે વિચાર કરવાનો આપણે દીકરા કેટલા અને છોકરા કેટલા.
ઘણીવાર પરિસ્થિતિ આવી હોય છે જે બાળક માટે આપણે આટલી બધી તૈયારી કરીએ, બધું વેઠીએ, છતાં પણ છોકરાઓ એ વિચિત્ર પ્રકૃતિના તૈયાર થતા હોય છે. અહીંયા પુત્રનું લક્ષણ જણાવે છે, જો પિતુ માતુ વચન અનુરાગી. મા બાપ સામે બોલે એને પુત્ર ન કહેવાય. માતા પિતાના વચનની અંદર એને અનુરાગ હોય, મા બાપની આજ્ઞાનું એ પોતે યથાર્થ પાલન કરતો હોય, મા બાપના વચનનો ક્યારે તિરસ્કાર ન કરે, મા બાપ સામે અપશબ્દ ન બોલે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક 18 વર્ષનો યુવક આવ્યો અને પછી સ્વામીને કહે છે, સ્વામી મારા બાપા નોનસેન્સ છે. 18 વર્ષનો છોકરો એ પ્રમુખ સ્વામીને કહે છે કે મારા બાપા નોનસેન્સ છે. એ વખતે પ્રમુખ સ્વામીએ કીધું કે તને 18 વર્ષનો તૈયાર કરવામાં તારા બાપની બધી સેન્સ વપરાઈ ગઈ એટલે નોનસેન્સ થયા ને. તારા બાપની બધી સેન્સ તને તૈયાર કરવામાં વપરાઈ ગઈ એટલે તારા બાપ હવે તને નોનસેન્સ લાગે ને. આજે છોકરાઓ મોટા થાય એને પોતાના બાપ નોનસેન્સ લાગે છે, આખર તારીખના લાગે છે, એક્સપાયર ડેટના લાગે નહીં. પેલા સંવેદનામાં આપણે જોયું ને, સાવ બાપા આદમના જમાનાના લાગે છે. ભાઈ આપણને તૈયાર કરવામાં બાપે આટલી બધી મજૂરી કરી, છતાં પણ બાપ સામે છોકરાઓ એ થતા હોય છે. બાપને સંતોષ આપવાની વાત તો ક્યારેય મા બાપને મારી નાખે એવા પણ તૈયાર થાય છે. તારીખ 2005ની અંદર 2/2005ના દિવસે રાજપીપળા ની અંદર સાગબારા તાલુકો છે, ત્યાં જાવલી કરીને ગામ છે, એમાં હીરાલાલ કરીને એક 18 વર્ષનો છોકરો, કઈ નોકરી ધંધો ન કરે છતાં પણ પૈસા ઉડાયા કરે, ઘરમાં ચોરી કરે. એની માતાએ કીધું કઈ ધંધો કરને. એ છોકરાએ પોતાની માતાની છરી દ્વારા હત્યા કરી નાખી. આ 2005નો જ પ્રસંગ છે. અમદાવાદમાં 16 અને 12 વર્ષની બે દીકરીઓ વાસણા કે સેટેલાઇટ કઈક વિસ્તારમાં રહેતી હતી અને કઈક મેળો હશે અને લોકોને કિચેઇન લેવાતા. બાપની કેવી સ્થિતિ ને એને ના પાડી કે કિચેઇન નથી લેવા, ઘરમાં કેટલાય કિચેઇન છે, ચાવીને ભરાવાના કિચેઇન. એના બાપે ના પાડી અને બંને છોકરીઓ પોતાની સ્કૂલ બેગમાં કપડાં ભરી અને ઘર છોડીને નીકળી ગઈ અને ચિઠ્ઠી લખતી કે જે ઘરમાં અમને કિચેઇન પણ ન લાવી આપે એ ઘરમાં રહેવાની અમને જરૂર લાગતી નથી. મા બાપ એને કિચેઇનની ના ન પાડી શકે. સતત માતા પિતા સામે થાય એવા ગૃહોનો ત્યાગ કરી નાખે એવા જાત જાતના બાળકોનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે. થોડાક વર્ષો પહેલા જ વાસુદેવ નામના એક છોકરાએ સેટેલાઇટમાં એક મોબાઈલ માટે પોતાની કાકીના માથાની અંદર દસ્તો મારી અને કાકીની હત્યા એ કરી નાખી હતી. સરખેજની અંદર 18 વર્ષની એક છોકરીએ, નીતા નામની છોકરીએ એ પોતાની માતાની હત્યા કરી નાખી. મુંબઈની અંદર બોરીવલી વિસ્તારની અંદર એક પ્રસંગ 2 વર્ષ પહેલા બન્યો. 9 સપ્ટેમ્બર, એક વર્ષ પહેલા 2004ના દિવસે 9 સપ્ટેમ્બર 2004 નિતેશ ભોલે નામનો એક મરાઠી યુવક, એ યુવક કોઈ નોકરી ન કરે, કોઈ ધંધો ન કરે, પોતાના બાપે જે કંઈ ભેગું કર્યું હતું એ બધું ઉડાવી દેવાનો જેનો ધંધો. એના બાપ ના પાડે છતાં પણ કોઈ રીતે સમજે નહીં. હવે એ લોકોને 1-2 મકાન હતા. આ છોકરાની ઈચ્છા કે મકાન વેચી નાખવા છે, બાપ મકાન વેચવા ના દે એટલે બાપ એને નડતો હતો. આ નિતેશ ભોલે નામના છોકરાએ પરણેલો હતો, ગુજરાતની એની પત્ની હતી, એણે પોતાની પત્ની સાથે મળી અને પોતાના બાપને મારવાનું કાવતરું કર્યું. એના બાપનું નામ સુધાકર ભોલે. એનો બાપ જયારે રાત્રે બહારથી આવ્યો અને પછી સૂતો તો એ સમયે પત્ની અને આ છોકરો અને એની માતા પણ ભળી આ કાવતરામાં પાછી. એ ત્રણેય જણાએ ભેગા થઈ એના બાપને માથાની અંદર દસ્તા મારીને, છરી મારીને ત્યાં મારી નાખ્યો. હવે કરવું શું બાપની લાશનું? એ લોકોએ ઘરની અંદર માટીને બધું લાવી રાખ્યું હતું અને પછી ઈટો ને બધું સિમેન્ટનો સામાન લઈ રાખ્યો હતો. બાપને ત્યાં બધો ટુકડા કરી અને એના ટુકડા ભેગા કર્યા અને પછી ઉપર આખી દિવાલ ચણી દીધી અને પછી એક કડિયાને બોલાવી, એને ખબર ના પડી રીતે, અને ઉપર કે મારા બાપની આ તો સમાધિ છે, કોઈને બહાર તો કહેવાનું નહીં, પરંતુ અમારા ભગવાનની કઈ માનીનતા છે એટલે આ પ્રકારે બનાવ્યું છે. અને ઉપર આરસ પણ ચડ્યો કે બાપ માટે આરસનો એટલો જ ખર્ચો કરીએ ને, આવો ખાનદાન પાછો પુત્ર એટલે આરસ પાણનો ખર્ચો કર્યો. અને પછી કોઈ પકડી ના જાય એટલે શિરડીમાં સાઈબાબાની જાત્રા કરવા નીકળી ગયો પોતાની પત્ની સાથે અને માતા સાથે. આ બાજુ આજુબાજુ વાળા લોકોએ પેલું લોહીને બધું નીકળતું હોય એટલે સખત ગંધ આવી, તપાસ કરી, પોલીસ આવી અને પછી ચેક કર્યું તો અંદર તો બાપના કટકામ કરી અને મારી નાખ્યો હતો. આવી વિચિત્ર સ્થિતિ, પકડી નાખ્યો. અત્યારે તો એ પોતાની માતા સાથે, પત્ની સાથે 3 જણા જેલમાં છે મુંબઈમાં. મા બાપને મારી નાખે, પિતાની હત્યા કરી નાખે એવા પણ સંતાનો આ પૃથ્વી પર હોય છે. એટલે અહીંયા રામ આદર્શ પુત્ર કોને કહેવાય એની વાત કરતા કહે છે, જો પિતુ માતુ વચન અનુરાગી. જે માતા પિતાના વચનની અંદર અનુરાગ હોય, કોઈ પણ સંજોગોમાં મા બાપની આજ્ઞાનું પાલન કરે. ગાંધીજી જયારે બેરિસ્ટરનો અભ્યાસ કરવા માટે વિલાયત જતા હતા એ સમયે પુતળીબાઈએ 3 નિયમ આપ્યા હતા. દારૂ ન પીતો, માંસ ન ખાતો અને વ્યભિચાર ન કરતો. ગાંધીજી ત્યાં ગયા. બ્રિટનની અંદર એના સાથી મિત્રો, વકીલો બધા સમજાવે, મિસ્ટર ગાંધી, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, તમારે સમજવું જોઈએ
આ બ્રિટન તો ઠંડો પ્રદેશ છે, અહીંયા દારૂ પીવો જ પડે, એટલે દારૂ પીવડાવવા માટે આગ્રહ કરે. સાથે સાથે દારૂના લાભ જણાવે, શરદી ના થાય, ઉધરસ ના થાય, એના થકી શરીરમાં સ્ફૂર્તિ રહે, આ બધા ઘણા બધા લાભ જણાવે. ગાંધીજી પોતે કન્વિન્સ કરવાના પ્રયત્ન કરે, ઘણીવાર ગાંધીજી હારી જાય, એના મિત્રો આગ્રહ કરે. એ વખતે ગાંધીજી કહેતા ભલે ડોક્ટર કે, ભલે શાસ્ત્રો કદાચ કે, પણ છતાં પણ મારી માયને મેં વચન આપ્યું છે એટલે ક્યારેય દારૂ ન પી શકું. જો પીતું માતું વચન અનુરાગી, જે માતા પિતાના વચનનું યથાર્થ પાલન કરી શકે એને આદર્શ પુત્ર કહેવાય. બીજું લક્ષણ રામ પોતે જણાવે છે, તનય માતુ પિતુ તોષ નિહારા, મા બાપને જે સંતોષ આપે એ સાચા પુત્ર છે. મા બાપ જેના ચરિત્ર થકી પ્રસન્ન થાય એ સાચો પુત્ર છે. રામાયણની અંદર કથાકારો પ્રસંગ કહેતા હોય છે, કિષ્કિંધા કાંડ પછી જયારે હનુમાનજી એ પોતાના ઘરે એ રામચંદ્ર ભગવાનને લઈને આવ્યા, રામ સાથે વચનબદ્ધ થયા હતા કે રામ તમારે મારા ઘરે આવવાનું છે, અને પછી રામ એ હનુમાનજીના ઘરે પધાર્યા. અંજનીએ પોતે આ દ્રશ્ય જોયું, અને હનુમાનની માતાનું નામ અંજની હતું, અંજની સૂત આપણે કહીએ છીએ. અંજનીની આંખની અંદરથી આંસુ આવી ગયા કે કેવો પુત્ર મેં તૈયાર કર્યો, ભગવાનની કૃપાથી મને કેવો સંતાન પ્રાપ્ત થયો, જે ભગવાનને તેડીને લાવ્યો મારા ઘરે. અને માતાની છાતી ગજગજ ફૂલવા લાગી. આજે ઘણા બધા કેવા દીકરા તૈયાર થતા હોય છે, પોતાના ઘેર કોણ આવે, પાનના ગલ્લાવાળા બિલ લઈને આવે, અથવા તો પેલા પોલીસો પકડવા આવતા હોય, અથવા તો સ્કૂલમાંથી સાહેબની ફરિયાદ આવતી હોય, અથવા સોસાયટીમાંથી કોઈક છોકરીના બાપ આવતો હોય, તમારા છોકરાને સીધો રાખો, આજ પછી અમારી સોસાયટીમાં ફરવા ના આવે. આ બધા છોકરાઓ તૈયાર થયા હોય. જયારે આ ભગવાનને તેડી લાવે, માતા પિતાને સંતોષ આપે, તનય માતુ પિતુ તોષ નિહારા, એ સાચું સંતાન કહેવાય છે. મા બાપ રાજી થાય એના માટે બધું કરવા તૈયાર થાય. ચાણક્યના જીવનમાં એક પ્રસંગ પ્રાપ્ત થાય છે. ચાણક્ય જયારે નાના હતા અને પોતાની માતા પાસે ગયા, અને માતા એકદમ રડવા લાગ્યા. ચાણક્ય પૂછ્યું, માતા તમે કેમ રડો છો? માતા કઈ કારણ જણાવતા નથી. ચાણક્ય અતિશય આગ્રહ કર્યો, પછી એની માતાએ રડતા રડતા વાત કરી, બેટા હું સામુદ્રિક ચિહ્નની થોડીક જાણકાર છું, અને સામુદ્રિક ચિહ્ન એવું કહે છે કે જેના દીકરાના મુખની અંદર 2 દાંત આ પ્રકારે હોય, એ છોકરો મોટો થઈને પોતાની માતાની સંભાળ ન રાખે, એ માતાને કાઢી જ મૂકે, માતાનો તિરસ્કાર કરે. ચાણક્ય પૂછ્યું, માં કયા દાંત છે મારા મુખની અંદર? એ કે બેટા આ 2 દાંત તને જે ઉગ્યા છે ને એ જોતા એવું લાગે છે કે મોટો થઈને તું મારી સંભાળ નહીં રાખે. ચાણક્ય ઘરમાં ગયા, દસ્તો લીધો, પોતાના બંને દાંત પાડી નાખ્યા, અને પાડ્યા પછી લોહી લુહાણ હાલતમાં માતા પાસે આવ્યા, અને માતાને કહે છે, માં હવે તો હું રાખીશ ને. આ પુત્ર કહેવાય. તનય માતુ પિતુ તોષ નિહારા, પોતાના દાંત પાડીને પણ માતાને મારે સાચવી છે, એ સાચા સંતાનનું એ લક્ષણ છે. ગમે તે ભોગે પોતાની સત્તા કીર્તિ બધું જતું કરીને પણ મા બાપની સેવા કરે, એ સાચો પુત્ર છે. રામાયણમાં એવા પુત્ર શ્રવણનો ઉલ્લેખ આવે છે. આપણે ભારત વર્ષના સંતાનો છીએ જેમાં શ્રવણ થયો, જે શ્રવણે પોતાના ખભા ઉપર કાવડ મૂકીને કાવડની અંદર માતા પિતાને બેસાડ્યા હતા. ખાલી એક શ્રવણના જીવનનો થોડોક વિચાર કરીએ, એના મા બાપનું વજન કેટલું હશે? માતા પિતાનું 50 કિલો તો કલ્પના કરી શકાય ને, 100 કિલો તો મા બાપનું વજન હશે ને ઓછામાં ઓછું. એ 100 કિલો વજન ખભા ઉપર મૂકીને ફરવાનું. એ માતા પિતા તો પાછા અંધ હતા, અને મા બાપે આગ્રહ રાખ્યો અમને જાત્રા કરાવે. હવે આંધળા માણસને જાત્રા કરે કે ના કરે શું દેખાવાનું છે? છતાં પણ શ્રવણ આર્ગ્યુમેન્ટ નથી કરતો. એને જાત્રા કરાઈ, ઠેર ઠેર લઈ લઈને ચાલવાનું, સાથે સાથે રસોઈ કરવાની, રસોઈ કરીને આંધળા મા બાપને જમાડવાના. એવો શ્રવણ આદર્શ પિતૃભક્ત માતૃભક્ત બની ચુક્યો. આટલું વજન ઉચકીને ચાલવાનું. શ્રવણની અનુભૂતિ કરવા માટે આવતીકાલે કથામાં આવો ને ત્યાં સુધી એક પ્રયોગ બધા કરો. 5-5 કિલોના 2 બાટ લટકાવજો. 5-5 કિલોના વજનિયા તમારા ખભા પર લટકાવો. આખો દિવસ નોકરી ધંધે મંગળભાઈ પ્રયોગ કરો, થોડો ખબર પડે આપણને કે આ વજન કેટલું શ્રવણે ઉચક્યું હશે. 5-5 કિલોના બાટ ખભા ઉપર લટકાવો. ખાલી 10 કિલો વજન એક દિવસ લટકાવો. શું અનુભૂતિ થાય છે? શ્રવણ 100 કિલો વજન ખભા ઉપર લઈને ફરતો હશે. આજે આપણે એમ નથી કહેતા કે મા બાપ ના રીતે જાત્રા કરીએ, કાવડમાં લઈને ફરીએ, તો કોઈ ફરે એવા નથી, પણ ભાઈ સાહેબ સ્કૂટર પર તો પાછળ બેહાડો મા બાપને. ઘણા સ્કૂટર પર નથી બેહાડતા. ના કે મારી ઘરવાળીને જ બેહાડું, ઘરવાળીને બેહાડજે પણ ભેગી તારી માને બેહાડજે. મા બાપ નહીં બેહાડવાના છે, એની પણ કંઈક સેવા કરવાની છે. એટલે આ પ્રકારે શ્રવણ જે દેશમાં થયો, માતા પિતાની આગતા સ્વાગતા એ આપણે કરવાની છે, એને સંતોષ આપવાનો છે, એને પ્રસન્ન રાખવાના છે. આવા પુત્ર એ ખરેખર દુર્લભ છે. લાખમાં લાદે નહીં, કરોડમાં કોક. લાખની અંદર તો મળે નહીં, કરોડમાં એકાદો કદાચ મળે તો મળે. એવા પુત્રની વાતો એ રામાયણની અંદર લખી છે. રામ એવા આદર્શ પુત્ર એ પોતે હતા.
રામ પોતે કૈકેયીને કહે છે કે મારા મા બાપની જે કઈ ઈચ્છા છે હું કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં એ પોતે હું કરી દઈશ. પછી કૈકેયી પોતે તૈયાર થયા અને વરદાનની બધી વાત કરી. એ વખતે રામ સહેજ પણ પોતે અકળાયા નહીં. રામે સવળી સમજણનું ગ્રહણ કર્યું. હવે રામ જે બોલે છે એમાં રામની સવળી સમજણ એ આપણને જણાય છે. રામાયણની અંદરથી રામના જીવનમાંથી ઘણા બધા ગુણો આપણને શીખવા મળશે. એમાં રામની જે સવળી સમજણ એ અતિશય અદ્ભુત છે. આવી આપત્તિ આવી છે છતાં પણ રામ સહેજ પણ પોતે ઉદાસીન થતા નથી. ભાગવતની અંદર પ્રસંગ આવે છે, પરીક્ષિત ત્યાં ગયા, શમિક ઋષિ ધ્યાનમાં હતા અને પરીક્ષિતે એમ વિચાર કર્યો કે ઋષિએ મારું અપમાન કર્યું. હવે ઋષિએ અપમાન કર્યું હતું, ઋષિ બિચારા ધ્યાનમાં હતા, અપમાન કરવાનો વિચાર પણ નહોતો, છતાં પણ પરીક્ષિત સવળી સમજણનું ગ્રહણ ન કરી શક્યા કે ઋષિ જંગલમાં બેઠા છતાં પણ આવા ધ્યાનમગ્ન રહી શકે છે, હું રાજ્યમાં કેમ ન રહી શકું. સવળી સમજણનું ગ્રહણ ન કર્યું. જ્યારે રામે પોતાને જે કઈ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ એની અંદર સવળી સમજણ ગ્રહણ કરતા એ પોતાની માતાને કહે છે. હવે રામ કૈકેયીને જે બોલે છે એમાં તેઓની સવળી સમજણ એ પ્રતિબિંબિત થાય છે. એ પોતે કહે છે, મુનિ મન વિલનું વિશેષી બન સબ હિ બાંતિ હિત મોર તેહી મહ પિતુ આયસુ બહુરી સમત જનની તોર. હે માતા, હું જયારે અયોધ્યામાં રહેતો હતો એ વખતે તો ક્યારેક ક્યારેક ઋષિમુનિઓ અહીંયા પધારતા, એના દર્શન મને થતા હતા, પરંતુ હવે તું મને જંગલમાં મોકલવાની છે એટલે મારા માટે તો અપાર લાભ છે, રોજ મને ઋષિમુનિઓના દર્શન થશે. શું રામની સવળી સમજણ છે. જંગલમાં ગયા પછી મને નિત્ય સંત સમાગમનો લાભ પ્રાપ્ત થશે. માં તે મારા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો, મને સંતોનો સમાગમ એ સામેથી તે આપ્યો. ત્યાર પછી રામ પોતાની માતા કૈકેયીને પોતે કહે છે, ભરત પ્રાણ પ્રિય પાવહી રાજો વિધિ સબ વિધિ મોહી સન્મુખ આજુ. હે મારી માતા, આજે વિધાતા મારા ઉપર બહુ સાનુકૂળ છે. શા માટે સાનુકૂળ છે? કારણ કે મારો નાનો ભાઈ ભરત એ રાજગાદી મેળવશે. વિધાતા મારા માટે બહુ સાનુકૂળ છે અને મને જંગલનું ખૂબ સુંદર રાજ્ય આપ્યું. આપણે હોય બોલી શકીએ, આપણને વિધાતા પ્રતિકૂળ લાગે. આવું મારા માટે શા માટે વિધાતાએ કર્યું? રામ પોતે બોલે છે, વિધાતા મારા માટે સાનુકૂળ છે. પછી રામ પોતે કહે છે કે તે તારા દીકરા અને મારી વચ્ચે એક પક્ષપાત રાખ્યો છે, તું મારા તરફ ઢળી છે. શા માટે ઢળી? તે તારા દીકરાને એ રાજ્ય આપ્યું, મને વનનું રાજ્ય આપ્યું. તારા દીકરાને માથે તો આપત્તિ છે, કદાચ બીજા રાજાની ચડાઈ થાય, સતત ટેન્શનમાં જીવવાનું, તે તો મને નિર્ભય રાજ્ય આપી દીધું, જ્યાં કોઈ ચિંતા જ નહીં, કોઈ રાજાની ચડાઈ નહીં. રામ આવો સવળો ગુણ એ પોતે ગ્રહણ કરી શકે છે. આવી સવળી સમજણ એ રામના જીવનની અંદર જોવા મળે છે. રામના જીવનમાંથી કંઈક આવું આપણે શીખવાનું છે. જીવનમાં અસ્થિરતા આવે, શારીરિક દુઃખ આવે, એ વખતે કંઈક સવળી સમજણ આપી રાખીએ. શરીર એ રોગનું ઘર છે, કંઈક ને કંઈક રોગ આવવાના, દુઃખ આવવાના, એની વચ્ચે સવળી સમજણ ન હોય તો ભગવાન સાથે આપણે ધોખો કરીએ. આપણે ડાયાબિટીસ થાય, કદાચ આમાંથી કેટલાકને હશે, અને ડાયાબિટીસ થાય પછી ઘણા ફરિયાદ કરે છે કે આટલો વહેલો શું કરવા થઈ ગયો, હજી ઘણું બધું ગળપણ ખાવું તું, મિષ્ટાન ખાવાતા, આખી દિવાળીએ ઘરના બધા ખાઈને મારે એકલાને જોયા કરવું પડે છે. આપણે પણ જોઈએ એવા નથી, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈને પાછા ખાશે તો ખરા જ, ચકતા દાબે જ છે ઘણા બધા. પેલી છાતીની અંદર એસિડિટી થઈ હોય, બળતું હોય તો એ બધી તીખી ભાજી પાઉં કે પાણીપુરી તો દાબવાની, પછી એ તો જાત જાતની પેલી ઓમિપ્રેઝોલ કે બધી ગોળીઓ ગળી લેવાની, રેનિટીડિન, પ્રમોટિડિન, એ ગોળીઓ એસિડિટીની ગળી, અને છતાં પણ તીખું તો ખાવાનું જ. પણ માણસને જયારે રોગ થાય એ વખતે ભગવાન ઉપર એ તિરસ્કાર કરે છે. એમાં સવળી સમજણ મુક્તાનંદ સ્વામીએ રાખી. મુક્તાનંદ સ્વામીને ક્ષય થયો અને પોતે બોલ્યા કે મહારાજે મારા ઉપર અપાર કૃપા કરી, મને સદગુરુનો સમાગમ આપ્યો, ગળ્યું ચીકણું ખવાતું નથી, એ ભગવાનની ખૂબ મોટી કૃપા. જયારે શારીરિક આપત્તિ આવે એમાં કંઈક સવળી સમજણ, કંઈક દુઃખ આવે, ક્યાંક પડી જવાય, કંઈક હાથ પગ ભાંગે, એમાં સવળી સમજણ. 53ની સાલમાં યોગી બાપા માળિયા હાટીથી નીકળ્યા, પેલી ઘોડાગાડીમાં બેઠા ને ઘોડાગાડી આખી પૈડું નીકળી ગયું, ઊંધી થઈ ગઈ. યોગી બાપા સાવ નીચે, એના ઉપર મોટા સ્વામી પડ્યા, પેલો ઘોડાગાડી વાળો ચલાવતો તો એ પડ્યો, આખી ઘોડાગાડી પડી, બધા દટાઈ ગયા છે અને ભારે ઈજા થઈ છે. મોટા સ્વામી એકદમ ગુસ્સે થઈ ગયા, આકરો સ્વભાવ હતો, અને પેલા ઘોડાગાડી વાળાને ઠપકારવા લાગ્યા, બોલવા લાગ્યા. આવીને આવી ઘોડાગાડી લઈને નીકળે છે અને યોગી બાપા જમીન ઉપર ધૂળમાં પડ્યા હશે, ખડખડાટ યોગી બાપા હશે. મોટા સ્વામી પાછા ગુસ્સે થયા, એ કે જોગી ખબર નથી પડતી, આટલું બધું વાગ્યું છતાં પણ કેમ હસો છો? યોગી બાપા કે સ્વામી પરચો થયો. શું પરચો થયો? પણ આ પડી ગયા, વાગ્યું ને એમાં પરચો શેનો થયો? એ કે સ્વામી હાવ તો ન મરી ગયા ને, કે આટલા સલામત તો રહ્યા. સવળી સમજણ,
ભલે વાગ્યું પણ મરી તો નથી ગયા ને. આપણને અકસ્માત થાય, હાથ પગ ભાંગી જાય, એ વખતે આપણને થાય કે મારો હાથ કેમ બાપાએ રક્ષા કેમ ના કરી, પણ આખા મરી જવાના હતા, એમાંથી સ્વામીએ ખાલી હાથથી પતાયું. આ રક્ષા જ છે, પણ આપણે સમજી શકતા નથી. સવળી સમજણનું ગ્રહણ કરે તો જીવનમાં સુખ રહે. નિસંતાન આપણે હોઈએ, આપણે દીકરા દીકરી ન હોય, એનું બહુ દુઃખ આપણને રહ્યા કરે છે. બરાબર છે, સંતાનની અપેક્ષા હોય, પણ ભગવાનની કૃપા ન હોય, ભગવાન કઈ આપણી પાસે આવી અપેક્ષા ન રાખતો હોય, પૂર્વ જન્મનું કંઈક બાકી હોય, આપણે સંતાન ન પણ થાય, એ વખતે કંઈક સવળી સમજણ. અમદાવાદમાં બબુ કાકા હતા, શાસ્ત્રીજી મહારાજના સન્નિષ્ઠ હરિભક્ત. એમને દીકરા નહોતા. લોકો ટીકા કરે કે શાસ્ત્રી મહારાજની આટલી ભક્તિ કરો છો, છતાં પણ સંતાન તો થતા નથી. પછી કોઈ અજાણ્યો માણસ આવે અને ટીકા કરવા પૂછે, તમારે કેટલા દીકરા? એ કે મારે 3 દીકરા. એ કે 3 દીકરા ક્યાં છે, દેખાતા કેમ નથી? એક અમેરિકા કમાવા ગયો છે, બીજો લંડન ગયો છે, ત્રીજો આફ્રિકા ગયો છે. પછી સંતોએ પૂછ્યું, બબુ કાકા તમારે એકય છોકરો નથી ને આવું કેમ બોલો છો? એ કે સ્વામી ઘણાનું હોય છે ને પરદેશ કમાવા જાય છે, તો એ ક્યાં હોય છે, ઘરે ક્યાં રહે છે? આપણે એમ માનવાનું કે આપણા 3 પરદેશ કમાવા ગયા છે. ઘણાના કમાવા જાય પછી મા બાપનો અગ્નિ સંસ્કાર કરવા નથી આવતા. આવી સ્થિતિ ભારતની અંદર નહીં, આ ઉત્તર ગુજરાત ને ચરોતરમાં બધે બને છે. આ સવળી સમજણનું ગ્રહણ તો સુખે રહેવાય. આર્થિક દુઃખ કઈ આવી પડે, આપણા ઉપર કઈ એવી આપત્તિ પડે, આપણે પાયમાલ થઈ જઈએ, એ વખતે પણ સવળી સમજણ. વડોદરાની અંદર એક ભાઈને લોટરી લાગી 25 લાખ રૂપિયાની, લક્ષ્મી બમ્પર ડ્રો. અને જેવા 25 લાખ લાગ્યા અને સરકારના બધા જમાઈ તો આવી જ જાય તર્ક લેવા માટે. એ લોકો 3.5-4 લાખ રૂપિયા લઈ ગયા અને પેલા માણસને, પેલા સરકારના માણસો 4 લાખ રૂપિયા કઈ લઈ જતા હતા અને પેલાને એટેક આવી ગયો. એ કે 4 લાખ એ લોકો શાના લઈ જાય મહેનત કર્યા વગર? તારે તું ખેતરમાં પોણત કરવા ગયો તો? તને શેના મળ્યા? તને મફતના જ મળ્યા છે ને. તું ક્યાં કઈ પાણી વાળવા ગયો તો? છતાં પણ બાકીના 21 લાખનો લાભ લઈ શકતા નથી. જે કંઈ વધ્યું છે, જે આપણી પાસે રહ્યું, એની કંઈક સવળી સમજણ રાખીએ તો જીવનમાં દુઃખ ના આવે. કોઈ સહકાર ન આપે એ વખતે સવળી સમજણ. આપણે અપેક્ષા રાખીએ છીએ કે મારા સગા એમને સહકાર આપવા જ જોઈએ. જેમ કૈકેયી રામની સગી જ હતી ને, રામ પ્રત્યે અપાર પ્રીતિ હતી, છતાં પણ કૈકેયી ફરી ગઈ. કૈકેયીએ સહકાર ન આપ્યો. એમ જીવનમાં ઘણા આપણા સગા સહકાર ન આપે એ વખતે પણ કઈ સવળી સમજણ. યોગીજી મહારાજ 53ની સાલમાં રામોદ ગામમાં પધાર્યા હતા. મોહનભાઈ નામે હરિભક્તના ઘરે માતમ સ્વામી યોગી બાપાની સાથે હતા. માતમ સ્વામીએ કીધું કે યોગી મહારાજ તમે રસોઈ, આ તમે કથા કરો અને હું રસોઈ કરીશ. યોગી બાપા રસોઈ કરવા ગયા. 8 વાગ્યાથી યોગી બાપાએ કથા વાર્તાનો પ્રારંભ કર્યો. આ બાજુ માતમ સ્વામી એ પોતે રસોડામાં ગયા અને રસોઈ કરવા માટે પ્રારંભ કરતા હતા. ચૂલો પ્રગટાવતા હતા, અગ્નિ. એ વખતે તો લાકડા હતા. પ્રગટાવવાનો પ્રયત્ન કરે પણ લાકડા કોણ જાણે લીલા હશે, ભીના થયા હશે. પ્રગટ તો નહોતો. ધુમાડો થયો, આંખો બળવા લાગી. કંટાળીને ફૂંકણીને બધું ત્યાં મૂકી દીધું અને મેળા પર જઈને હુઈ ગયા. આ બાજુ યોગી બાપાને જાણ પણ ન કરી. યોગી બાપાએ 12 વાગ્યા સુધી કથા કરી. કથા પૂરી થઈ પછી યોગી બાપા રસોડામાં આવતા વિચાર કરતા હતા, હવે બસ થાળ કરીશું, પછી હરિભક્તોને જમાડીશું, પછી આપણે નિરાતે જમીશું, પછી બીજા ગામ જઈશું. યોગી બાપા જેવા પહોંચ્યા, હરિભક્તને પૂછ્યું, શું રસોઈ થઈ ગઈ છે ને? એ કે ના સ્વામી. અને રસોડામાં ગયા તો પેલું ગરમ પાણી કરવા તપેલું મૂક્યું હતું, એમને એમ ટાઢું પાણી જ પડ્યું હતું. યોગી બાપાએ પૂછ્યું, માતમ સ્વામી ક્યાં ગયા? એ તો સ્વામી મેળા પર પહોંચી ગયા છે. મેળા પર ગયા. માતમ સ્વામી સુઈ ગયા હતા. યોગી બાપાએ હળવેકથી હાથ અડાડીને જગાડ્યા. માતમ સ્વામી કઈ તકલીફ છે? શરીરમાં કઈ દુખાવો થયો છે? શા માટે રસોઈ ન કરી? એ કે મારે ખાવું એ નથી, કોઈને ખવડાવવું એ નથી. આપણે રસોઈ કરવી જ નથી. પણ થયું શું? એ કે ના મારે રસોઈ કરવી જ નથી. કઈ જવાબ જ ના આપે. એકદમ ગુસ્સે થઈ ગયા. યોગી બાપા એક પણ શબ્દ બોલ્યા વગર નીચે આવ્યા. યોગી બાપાએ 1:45 વાગે રસોઈનો પ્રારંભ કર્યો. 40-50 હરિભક્તોની રસોઈ કરવાની હતી. એકલે હાથે રોટલી કરવાની હોય, શાક બનાવવાનો હોય, દાળ ભાત અને લાડુ બનાવવાના હતા. યોગી બાપા 3 વાગે તો રસોઈ બનાવી રહ્યા. 3 વાગે ભગવાનને ઠાકોરજીને થાળ કર્યો. થાળ ધર્યા પછી યોગી બાપા ઉપર ગયા માતમ સ્વામીને બોલાવવા માટે. માતમ સ્વામી ચાલો, જમવાનું તૈયાર થઈ ગયું છે, જમવા માટે પધારો. માતમ સ્વામી ના પાડે, મારે નથી ખાવું. પરાણે આગ્રહ કરી કરીને યોગી બાપા લઈ આવ્યા. પ્રેમથી જમાડ્યું, હરિભક્તોને પીરસ્યું. 4 વાગે ચોકા પાટલા કર્યા. પેલા મોહનભાઈ હરિભક્ત આવ્યા કે સ્વામી આજે તમને બહુ તકલીફ પડી નહીં? તમારે જ કથા કરવાની થઈને તમારે જ રસોઈ કરવી પડી. યોગી બાપા કે ગુરુ આવું ન બોલાય. આજે અમને લાભ મળી ગયો. છેલ્લા કેટલાય દિવસોથી મેં માતમ સ્વામીની સાથે ફરતા, કોઈ વખત મને રસોઈ નહોતા કરવા દેતા. આજે સામેથી કૃપા કરીને રસોઈ કરવાની તક આપી. આ યોગી બાપાની સવળી સમજણ કેટલી કક્ષાએ છે. એની સામે હું ને તમે હોઈએ જ શું થાય? આપણને 2 જણાને ક્યાંક મોકલ્યા હોય, એમને 2 સંતોને ક્યાંક મોકલ્યા હોય,
અને પછી આપણે કથાનો પ્રારંભ કરીએ અને હું કથા પૂરી કરીને જઉં અને પછી રસોડામાં જોઈએ રસોઈ નથી થઈ અને પૂછીએ ક્યાં ગયો પેલો, પછી વાત કરીએ એમ તો મેળા પર હુઈ ગયો તમારો જોડનો સંત, તો હુઈ હેનો જાય, તરત ઉપર પહોંચીએ અને કંઈક સારા હોઈએ તો શબ્દોથી જગાડીએ અને આપણા જેવા હોય તો પાટું મારીને ઉઠાડે, ઉઠ કે ના શેની પાડે કે રસોઈ નથી કરવી, ના શેની કરે, કરાવડાવું જ આજે તને, અને પરાણે અને પેલો પણ સામે એવો ભટકાયો નથી કરવી, થાય કર લે, ઘરે આવ પછી વાત છે તારી. બે ભાઈઓ હોય તારી વાત કરે અને અહીંયા અમે મંદિરમાંથી ગયા તેવી વાત કરે, મંદિરે પહોંચ મહેસાણા પછી કોઠારીને બધી તારી વાત કહી દઉં છું, આજ પછી આવી જોડ મોકલે નહીં મારી સાથે. આ પ્રકારે ફરિયાદ કરીએ અને રસોઈ કરવા જાય પછી રસોઈ કરીએ તો ખરા પણ કેવી કરીએ. ઘણા બધા જોજો ઘરમાં દીકરા દીકરીને કામ સોંપે ને એની ઈચ્છા વગરનું કામ સોંપે ને પછી વાસણ પછાડશે, વાસણ ધોતા ધોતા અને કચરો એટલો જોરથી વારશે હવાણીના આગળના રૂછા પણ બધા જતા રહે, એ બધી રીસ કાઢે, કચરો વાળતા ને કપડા ધોતા ને કપડા એને ધોવાની ઈચ્છા ના હોય ને કપડા ધોવા આપે તો 2-4 બટન તોડી નાખશે ધોકો મારી મારીને. ઈચ્છા વગર કામ કરવું પડે આવું કામ કરે છે. યોગી બાપાએ પ્રેમથી રસોઈ કરી, સેટ પણ અવાજ નથી કરતા, આપણે તો અવાજ કરીને એટલા જોરથી પેલા વાસણ પછાડીએ, પેલા માતમ સ્વામી હુતાવીને જગાડી દઈએ. યોગી બાપાએ રસોઈ કરી, રસોઈ કરીને એને જગાડવા ગયા, આપણે હોઈએ તો જગાડવા ના જઈએ. પેલો સામેથી આવે અને એ વખતે આપણે શું કહીએ, જા પાછો જા, નહીં ખાવા મળે, ના પાડતો તો હવે ખાવા માટે શેનો આવે છે, પાછા મોકલી દઈએ અને પછી હરિભક્તોને જમાડીએ, કચવા તે મને જમાડીએ અને જમાડ્યા પછી પેલા હરિભક્ત મને પૂછવા આવે કે સ્વામી આજે તમને બહુ તકલીફ પડી નહીં. તકલીફ જ પડે ને આવા અક્કલના ઓથમીર ભેગા આવે તો, આવા મૂરખના જામ જેવા ભેગા કોઠારી મોકલી દે છે એટલે તકલીફ જ પડે ને. આવી શબ્દો આવી ભાવના મારા તમારા મુખમાંથી હોય. યોગી બાપાની સમજણ કેટલી કક્ષાએ છે. આ સવળી સમજણ વર્ષો પહેલા રામના જીવનમાં તો હતી, પણ આપણી ગુરુ પરંપરાની અંદર પણ ગમે તેવા દુઃખોની વચ્ચે પણ એ લોકો સવળી સમજણ એ રાખી શક્યા છે. પ્રતિકૂળ સ્થિતિમાં કોઈ ટીકા કરે, કોઈ અપમાન કરે, આવા સંજોગોમાં પણ સવળી સમજણ. બાપા ન્યુયોર્કમાં એક જગ્યાએ પધાર્યા હતા અને ઉતારો ખૂબ મોટો હતો. સંતોએ ફરિયાદ કરી કે બાપા ઉતારો એટલો મોટો છે, બહુ તકલીફ પડે છે. પ્રમુખ સાંઈ મહારાજ શું બોલ્યા કે સંતો ઉતારો મોટો હોય સારું કે છૂટથી જેને જ્યાં ફરવું હોય ત્યાં ફરતા ફાવે, વોકિંગ જેને જેટલું કરવું હોય કરતા ફાવે. આ પ્રમાણે સ્વામીએ મોટો ઉતારો તો એનો સવળી સમજણથી ગુણ ગ્રહણ કર્યો. થોડાક દિવસો પછી વિચરણ કરતા કરતા કોઈ ગામમાં ગયા અને સાવ સાંકડો ઉતારો હતો, 2 રૂમને રસોડાનું સામાન્ય ઘર. હવે 10-15 સંતો હતા. કોક સંતે ફરિયાદ કરી સ્વામી ઉતારો બહુ સાંકડો છે, બહુ તકલીફ પડે છે. સ્વામી કે એમાં તકલીફ છે નહીં, કોઈને હોદવામાં બહુ વાર ના લાગે, તરત મળી જાય કે એને સાંકડો ઉતારો મળે તોય તકલીફ નહીં, એને મોટો ઉતારો મળે તોય તકલીફ નહીં. એટલે જ તો 84 વર્ષે આનંદથી રહી શકાય. આટલી સવળી સમજણ હોય ને તો પ્રફુલ્લિતતાથી ટકી શકાય. આટલા બધા પ્રશ્નોની વચ્ચે આ રામના જીવનની અંદર આપણને આ પ્રકારે સવળી સમજણ જોવા મળે છે. કઈ એને વનમાં મોકલે છે છતાં પણ કહે છે કે તે મને સરસ મજાનું રાજ્ય આપ્યું, જંગલનું રાજ્ય આપ્યું છે, જેમાં કોઈ મને ભય નથી, કોઈ તકલીફ નથી. કઈની માંગણી સાંભળી છતાં પણ વાલ્મીકી પોતે લખે છે, ન ચૈવ રામઃ પ્રવિવેશ શોકમ, રામને સેટ પણ શોક ન થયો. શ્રુત્વા ન વિવ્યથે રામઃ, રામ સેટ પણ એ પોતે દિલગીર થયા નથી. રામે પોતાના પિતાને વ્યાકુળ જોયા અને પિતાનું દુઃખ જોઈ અને રામને દુઃખ થઈ રહ્યું છે. રામને જંગલમાં જવાનું દુઃખ નથી, પિતાનું દુઃખ જોઈને રામને દુઃખ છે. દશરથની મૂર્છા ઉતરી, દશરથ જાગ્રત થયા. રામે દશરથના ચરણોમાં પ્રણામ કર્યા. દશરથે પોતાના દીકરા રામને હૃદય સાથે લગાવ્યા. દશરથની બંને આંખોમાંથી જળ પ્રવાહ, આંસુનો પ્રવાહ ચાલી રહ્યો છે. દશરથ એ પોતે ભગવાનને પ્રાર્થના કરે છે, હે પરમાત્મા તું કંઈક એવું કરી આપ, મારો દીકરો એ રામ આજ્ઞાપાલક મારે નથી જોઈતો આજના દિવસ પૂરતો, એ મારી આજ્ઞાનું પાલન ન કરે, ભલે મને અપયશ મળે પણ રામનો વિરહ ન થાય. રામ પોતાના પિતાને સમજાવે છે, પિતાજી શોક ન કરો, હર્ષ સાથે આનંદ સાથે પ્રફુલ્લિત મનથી મને જંગલમાં જવાની આપ અનુજ્ઞા આપો. એ સમયે રામ પોતે કૈકેયીને કહે છે, મને ધનની સહેજ પણ ઈચ્છા નથી, મને ધર્મ વાલો છે, પ્રાણના ભોગે પણ હું તમારું પ્રિય કરીશ, પ્રાણના ભોગે પણ હું મારા પિતાનું પ્રિય કરીશ. કારણ કે સાચા પુત્રનું લક્ષણ એ છે, યથા પિતરી શુશ્રુષા તસ્સેવા વચન ક્રિયા. પિતાની ખાલી સેવા કરે એ જ પુત્ર નથી, સેવાની સાથે સાથે પિતાની આજ્ઞાનું પાલન કરે ને એ પણ સાચો પુત્ર છે, એ જ સાચો પુત્ર છે. આજે ઘણા બધા મંદિરમાં છે ને સેવા બહુ કર્યા કરે, દૈહિક સેવા બહુ કરે છે, પણ આજ્ઞાનું પાલન ઘણીવાર થતું નથી. બાપાની આજ્ઞા છે કથા વાર્તા ભરવી, બાપાની આજ્ઞા છે ઘર સભા ભરવી, બાપાની આજ્ઞા છે તપ વ્રત કરવા, સેવા ઘણા બધા તન તોડીને મંદિરોમાં સેવા કરે છે,
પણ સાથે સાથે આજ્ઞા પાલન આવું બધું થઈ શકતું નથી. આદર્શ સંતાન એને કહેવાય. પિતરી શુશ્રૂષા તસ્સેવા વચન ક્રિયા. એની આજ્ઞાનું પણ સાથે સાથે પોતે એ પાલન કરે. રામ પોતે કૈકેયીની વાતને પિતા પાસે પાકી કરાવતા નથી. આપણે હોઈએ તો આપણા બાપને પૂછીએ, બરાબર તમે આવા વરદાન આપ્યા હતા? પણ રામ પાકું નથી કરાવતા. રામ જાણે છે કે મારા પિતાશ્રી અત્યારે મૂંઝવણમાં છે, એને મારા પ્રત્યે અપાર પ્રીતિ છે, સ્નેહ છે, પોતે બોલી શકતા નથી. એ પોતાના બાપની પરિસ્થિતિ સમજી શક્યા. આજે પ્રત્યેક પુત્ર જો પોતાના બાપની સ્થિતિ સમજે તો ક્યારે બાપનો દ્રોહ કરે? બાપ સામે પ્રશ્ન થાય. આજે ઘરની પરિસ્થિતિ, બાપની સ્થિતિ પુત્ર સમજી શકતા નથી, પત્ની સમજી શકતા નથી, એટલે કુટુંબમાં ઝઘડા થાય છે. આજે દીકરો બાપને આગ્રહ કરે છે કે મારા બધા મિત્રો એ મોબાઈલ રાખે છે, બાઇક રાખે છે, મને પણ બાઇક લાવી આપો. હવે તારો બાપ સામાન્ય એટલાસનું ઠાઠડું સાયકલ લઈને જાય, તને બાઇક ક્યાંથી લાવી આપે? તારા બાપની સ્થિતિ નથી. આજે બીજા મિત્રોના જીન્સના પેન્ટ જોઈ, મને પણ લીનું ને ન્યુપોર્ટનું 200 રૂપિયાનું અને 1000 1500 રૂપિયાના જીન્સ લાવી આપો. પણ તારા બાપ ધોતિયામાં થીગડા મારીને પહેરે છે. હવે તને જીન્સના પેન્ટ ક્યાંથી લાવી આપે? છોકરો બાપની સ્થિતિ સમજી શકતો નથી. પત્ની એ પતિની સ્થિતિ સમજી શકતી નથી અને આગ્રહ કરે કે બીજાના ઘરની અંદર કંઈક વસ્તુ જોઈ, ફર્નિચર જોયું, આપણા ઘરમાં પણ કંઈક આવું લાવો. પણ સમજવી જોઈએ પતિની આર્થિક સ્થિતિ. અમને પણ ફરવા લઈ જાઓ. પણ નથી આપણી સ્થિતિ એવી. ઘણીવાર પતિ પત્નીની સ્થિતિ સમજી શકતા નથી. સ્થિતિ હોય છતાં પણ ક્યાંય ન લઈ જાય તો એ લઈ જવા જોઈએ. સ્થિતિ હોય છતાં પણ ઘરની અંદર વસ્તુઓ ન લાવે એ લાવવી જોઈએ. પરસ્પર પતિએ પત્નીને સમજવા જોઈએ, પત્નીએ પતિને સમજવા જોઈએ, મા બાપે સંતાનોને સમજવા જોઈએ. આ જો સમજાય પરિસ્થિતિ એકબીજાની તો ક્યારે કોઈ કુટુંબમાં ક્યારે ઝઘડો જ ન થાય. રામ પોતાના પિતાની પરિસ્થિતિ સમજી શક્યા એટલે પિતા સામે કોઈ પ્રકારે એ પોતે વિવાદ કરતા નથી, એ પોતે આ પ્રમાણે ઝઘડો કરતા નથી. કઈ કહે છે રામ તારે આજે જ જવાનું છે. એ વખતે રામ કહે છે રામઃ ગચ્છામિ એવ હિ સત્વરઃ. હું ચોક્કસ નીકળી જઈશ. રામે સમય મર્યાદા પણ વધારાઈ નથી. આપણે હોય તેમ કહીએ જઈશ પણ 2-5 દાડા આપો ને, કે થોડાક જલસા કરી દઈએ અને મારા મા બાપ સાથે અહીંયા રહી શકીએ. પણ રામ સમય મર્યાદા પણ વધારતા નથી. ગચ્છામિ એવ હિ સત્વરઃ. હું ચોક્કસ વહેલી તકે અહીંયાથી નીકળી જઈશ. રામ દશરથને અને કૈકેયીને પગે લાગ્યા. કૈકેયી આવો શાપ આપ્યો છે, જંગલમાં મોકલે છે, છતાં પણ રામ દશરથને તો પગે લાગ્યા, કૈકેયીને પણ પગે લાગ્યા. આ રામનું જીવન આપણને શીખવે છે કે કોઈની સાથે તિરસ્કાર નહીં, આંટી ક્યારે રીસ ન રાખીએ. રામ પગે લાગ્યા અને પછી દશરથ અને કૈકેયીની પ્રદક્ષિણા કરી. રામે પ્રદક્ષિણા કર્યા પછી રામ એ પોતે પોતાના પિતાને કહે છે હવે હું મારી માતા કૌશલ્યાને મળી આવું, એની અનુજ્ઞા લઈ અને પછી આપને મળ્યા પછી હું જંગલમાં ચોક્કસ આજે જ નીકળી જઈશ. રાજ્યની અંદર બધે સમાચાર પહોંચી ગયા છે. લોકો અયોધ્યામાં કૈકેયીની ટીકા કરવા લાગ્યા છે. લોકો કહે છે કૈકેયી આવી કેમ જન્મી? કૈકેયીની માતાએ કૈકેયીને જન્મ આપતા પહેલા એની માં કેમ મરી ન ગઈ? કૈકેયી રાક્ષસની જેવી છે. લોકો કૈકેયીની ટીકા કરવા લાગ્યા છે. લોકોએ પોતાના ઘર ઉપર તોરણ બાંધેલા હતા, એ તોરણ તોડી નાખ્યા. રામને પહેરવા માટે હાર લાયા હતા, એ હારના ફૂલ એ પીંખી નાખ્યા. પોતાના ઘર આગળ રંગોળી પૂરી હતી, એ રંગોળીઓ ભૂસી નાખી. દરેકની આંખની અંદરથી આંસુ છે. લોકો કેટલાક લોકો એવું કહેવા લાગ્યા કે આમાં ભરતનો પણ થોડોક હાથ લાગે છે, ભરત પણ ભળેલો લાગે છે, તો જ એની માં આવી માગણી કરી શકે. એ વખતે કેટલાક વડીલોએ કીધું સપને હું કબહુ ન કરહી કિછુ ભરતું રામ પ્રતિકૂલ. ભરત ક્યારે આવું ન કરી શકે. ભરત જેવો કોઈ ભાઈ નથી. એ તો સ્વપ્નની અંદર પણ પોતાના ભાઈથી પ્રતિકૂળ વર્તન ન કરી શકે. વડીલો સમજાવવાનો પ્રયત્ન કરે છે, કઈ કોઈ રીતે સહમત થતી નથી. એ વખતે ગામના આગેવાનોએ વશિષ્ઠની, બીજા બધા ઋષિ મુનિઓની જે કઈ પત્નીઓ હતી એ પત્નીને બધાને ભેગી કરી અને પછી કહે છે ઋષિ પત્ની આપ જઈને કૈકેયીને કંઈક સમજાવો. આ બધી ઋષિઓની પત્નીઓ એ કૈકેયી પાસે ગઈ અને કૈકેયીને વિનંતી કરે છે કે આવી માગણી તું શા માટે કરે છે? કંઈક તારાથી ઉતાવળ થાય છે, તું મશ્કરી કરે છે. કદાચ તેમ માની લીધું કે મેં 2 વરદાન માગી લીધા, હવે મારાથી ફેરવી ન શકાય, તો અમે દશરથને વિનંતી કરીએ તું એક ત્રીજું વરદાન માગી લે મહેરબાની કરીને. ત્રીજા વરદાનમાં તું એવું માગી લે કે રામ જંગલમાં જાય પરંતુ દૂર ન જાય, અહીંયા નજીકમાં વશિષ્ઠના આશ્રમમાં જ રહે, તો રામના દર્શન તો થાય ને. કૈકેયી સહેજ પણ કોઈનો શબ્દ પણ સાંભળતી નથી. આ બધી ઋષિ પત્ની એ કૈકેયીનો હાથ પકડી અને બારી પાસે લઈ જાય છે અને જો તું આ નીચે અયોધ્યાના માણસોની હાલત જો, બાળકો રડી રહ્યા છે, સ્ત્રીઓ રડી રહી છે, અરે વૃદ્ધ માણસો પણ મર્યાદા મૂકી મૂકીને રડી રહ્યા છે, છતાં પણ તારી આંખમાંથી એક આંસુ કેમ નીકળતું નથી? તો આવું નિષ્ઠુર શા માટે બની ગઈ છે? કૈકેયી કહે છે મારો નિર્ણય હું ક્યારેય બદલવાની નથી.
મેં અને મંથરાએ ભેગા મળીને જે કંઈ નિર્ણય લીધો છે એ બરાબર આ જ રહેશે. હું મારો નિર્ણય ક્યારેય નહીં છોડી શકું. ઋષિ પત્નીઓનો તિરસ્કાર કર્યો, અપમાન કર્યું. ઋષિ પત્નીઓની વાત પણ પોતે માનતી નથી. બધા જ લોકો અસ્થિર બની ગયા છે, પણ રામ સ્થિર છે. રામ શેઠ પણ પોતે ડગતા નથી. હવે પોતાની માતા કૌશલ્યાને મળવા માટે પોતે નીકળ્યા છે. રામની એક આંખની અંદર આંસુ છે, રામની આંખની અંદર હર્ષના આંસુ છે. કારણ કે મને જંગલમાં જવા મળે છે, કારણ કે મને મારા પિતાની આજ્ઞાનું પાલન કરવા મળે છે, એવા આંસુ છે. સાથે સાથે મનમાં એમ શંકા સંશય છે કે મારી માતા કૌશલ્યાને કઈ રીતે હું સમજાઈશ. જે માતાએ મને લાડકોડથી ઉછેર કર્યો, જે માતા એ ખૂબ આનંદમાં હતી કે આવતીકાલે મારા દીકરાનો રાજ્યાભિષેક થવાનો છે, એ માતા આવું વરદાન, આ શાપ એ કઈ રીતે પોતે સહન કરી શકશે. રામ પોતે ત્યાં પધાર્યા માતાના ઘરની અંદર, માતાના મહેલની અંદર. એ વખતે રામને પૂજાના વસ્ત્રમાં જોયા અને કૌશલ્યા એકદમ આગળ આવી ગઈ. કૌશલ્યા ઘડીએ ઘડીએ ઘર મંદિરમાં જાય, ફરીથી બહાર આવે. રામની જ પ્રતીક્ષા કરતા હતા કે હમણાં મારો દીકરો એ રાજમુકટ ધારણ કરીને પધારશે. રામને પૂજાના વસ્ત્રમાં જોયા અને કૌશલ્યા બોલી, બેટા આજે કેમ મોડો ઉઠ્યો? હજી તારે કપડાં બદલવાના કેમ બાકી છે? તારો રાજ્યાભિષેકનો સમય થઈ ગયો છે. બેટા તાત્કાલિક કપડાં બદલી દે, સારા કપડાં પહેરી દે, નહીં તો તારા ગુરુ ને તારા પિતા એ નારાજ થઈ જશે, તારી પ્રતીક્ષા કરતા હશે. કૌશલ્યા પોતાના દીકરાને ભેટ્યા પછી આવી વાતો કરે છે. હવે રામ કઈ રીતે વાત કરે આવી માતા આગળ? માતાના મનમાં આવા સંકલ્પ છે. એ વખતે કૌશલ્યા કહે છે, બેટા તું કેમ કઈ બોલતો નથી? શું કઈ પ્રશ્ન થયો છે? એ વખતે રામ પોતે કહે છે કે માં તું ધીરજ ધારણ કરે તો હું તને એક વાત કહેવા માંગુ છું. હા બેટા ધીરજ ધારણ કરી છે, તું કંઈક વાત કર. એ કે માં મારા પિતાશ્રી મને રાજ્ય આપવાના હતા. હા કે રાજ્ય આપવાના હતા એમ શા માટે બોલે છે? આપશે જ અને આપ્યું જ હશે તને. અને તો એકવાર બોલ્યા એટલે રાજ્ય આપવાનું જ હોય ને. એ કે માં એમાં થોડોક ફેરફાર થયો છે. શું ફેરફાર થયો? મારા બાપ મને અયોધ્યાનું નાનકડું રાજ્ય આપવાના હતા, એના બદલે પિતા દિન મોહી કાનન રાજુ જહ સબ ભાંતિ મોર બડકાજુ. મારા બાપે મને અયોધ્યાનું લિમિટેડ રાજ્ય ના આપ્યું, પણ હજારો કિલોમીટરમાં વિસ્તરેલું એવું મોટું જંગલનું રાજ્ય આપી દીધું. કૌશલ્યા કહે છે, બેટા શું બોલે છે? હું કઈ સમજી શકતી નથી. એ વખતે રામ પોતે કહે છે કે મારા બાપે મને વનનું રાજ્ય આપ્યું, વનમાં હું નિર્ભયપણે રહી શકીશ, ઋષિમુનિઓનો સમાગમ કરી શકીશ. અને ઋષિમુનિની રક્ષા કરવામાં વિશ્વામિત્ર અમને લઈ ગયા હતા. હવે તો હું ત્યાં જ રહીશ અને ઋષિમુનિઓને કોઈ તકલીફ ક્યારે નહીં પડવા દઉં. એની માતા એકદમ ચોંકી ગયા, માતા એકદમ રડવા લાગ્યા. એ પોતે કહે છે, બેટા શા માટે આવું તું બોલી રહ્યો છે? કેમ આવું થયું? કોણે આવું કર્યું? દશરથે આગલા દિવસે તો ઘોષણા કરી હતી અને કેમ ફરી ગયા? હું પટરાણી છું, હું દશરથની રાણી છું, હું દશરથ પાસે જઈશ, મારા હક માટે લડીશ. મારા દીકરાને જંગલમાં શા માટે મોકલે? બેટા તારો એક વાંક તો બતાવ, હું ફેરફાર કરીને જ રહીશ. અને કૌશલ્યા બહુ જ આગ્રહ કરે છે. રામને પકડી પકડીને કૌશલ્યા પોતે રડે છે. કૌશલ્યા હાથ જોડીને વિનંતી કરે છે, હે વિધાતા આવો દિવસ મને શા માટે આપ્યો? મેં મારા દીકરાનો ઉછેર આના માટે કર્યો હતો? આ જ ઘટના જોવા માટે મને શા માટે જીવતી રાખી? આ ગરડી સ્ત્રીને પહેલા કેમ મારી ન નાખી? તે કૌશલ્યાની આંખની અંદરથી આંસુ નીકળી રહ્યા છે. મેં કેટલા કોડ પૂર્યા હતા મારા મનની અંદર કે મારો રામ રાજા થશે, હું રાજમાતા થઈશ અને મારા દીકરાના રોજ એ હું દર્શન કરીશ. હે રામ તું જ વનમાં જઈશ, પછી આ કઈ કઈ મને ખૂબ ત્રાસ આપશે, એ કઈ કઈ મને દાસીની જેમ રાખશે. રામ તારો વિરહ હું સહન નહીં કરી શકું. રામ હું તારી સાથે જંગલમાં જ આવીશ, હું ઘાસ ખાઈને રહીશ, પરંતુ મારા દીકરા વગર નહીં રહી શકું. હું ચોક્કસ જંગલમાં આવીશ. રામ તું ના પાડીશ તું અહીંયા મરી જઈશ, તારા વગર એક દિવસ હું નહીં રહી શકું. રામના ચરણ પકડ્યા. એક માતા પોતાના દીકરાના પગ પકડી અને અજીજી કરે છે, પગની અંદર પડી અને પોતે વિનંતી કરે છે. એ વખતે રામ પોતે માતાને સમજાવે છે, માતાને પ્રાર્થના કરે છે, માં તમે રુદન ન કરો. રામની આંખની અંદરથી પણ આંસુ સ્રવી રહ્યા છે. પોતાની માતાને કેમ સમજાવવા, માતાને કઈ રીતે વાત કરવી? રામના મુખની અંદરથી કઈ કઈ આવો શાપ આપ્યો છે એવો એક શબ્દ નીકળતો નથી. આને ગુણિયલ સાધુતા, રામની આ સાધુતા કહેવાય. રામ પોતે એવું બોલ્યા કે દશરથે કંઈક આવા વરદાન એ કૈકેયીને કંઈક આપ્યા છે, પણ કૈકેયીએ મારા માટે આવું વરદાન માગી લીધું, મને જંગલનો ત્રાસ આપ્યો, એવું રામ સહેજ પણ બોલતા નથી. આ રામની અજાત શત્રુતા છે. હવે કૌશલ્યાની સ્થિતિ ખૂબ ભારે થઈ. ધર્મ સ્નેહ ઉભય મતી ગેરી. મારા મનની અંદર તારા પ્રત્યે પ્રીતિ પણ છે, સાથે સાથે ધર્મ ભાવના પણ છે. બેટા મારે શું કરવું એ મને સમજાતું નથી. કર્તવ્યની કેડી ખરેખર કાંટાળી છે. એક કવિએ ખૂબ સુંદર વાત કરી છે, કર્તવ્યની કેડી ખૂબ કાંટાળી છે. આપણે આજે આપણી આર્થિક સ્થિતિ ખરાબ હોય, ઘરની અંદર માંડ પૂરું થતું હોય, સરકારની કોઈક અધિકારીની કચેરીમાં નોકરી કરતા હોય અને કોઈકના કામ કરી આપીએ અને સામેથી કોઈક લાંચ આપવા આવે,
એ વખતે ઘરે તકલીફ છે, દીકરાને એન્જિનિયરિંગમાં એડમિશન અપાવવાનું છે, એ વખતે 50,000 રૂપિયા ત્યાં ભરવાના છે. લાંચ લેવાનો વિચાર આવે અને ત્યાં સ્વામિનારાયણની શિક્ષાપત્રી આડી આવે. મનમાં થાય કે લાંચ લઈ લઉં તો દીકરાને એડમિશન મળશે. ત્યાં શ્રીજી મહારાજના શબ્દ યાદ આવે, લુંચા ગ્રાહ્યા કસ્યચિત, કર્તવ્યની કેડી ખૂબ કાંટાળી છે. કર્તવ્યનું પાલન કરવું એ ખૂબ કાંટાળાજનક, એ આખો માર્ગ છે. આપણને ભૂખ લાગી હોય, આપણા મિત્રો સાથે બહાર ફરવા માટે ગયા હોય પર્યટન ઉપર, બીજું કંઈ જ મળતું નથી, એ વખતે ડુંગળી લસણ વાળું જ અનાજ મળે, એવો જ ખોરાક મળે, મિત્રો આગ્રહ કરે છે, સાથે સાથે ભૂખ પણ છે, એ વખતે મનમાં થાય ખાઈ લઉં, અને સાથે સાથે શિક્ષાપત્રી આડી આવે કે ડુંગળી લસણ તો ન ખવાય, કર્તવ્યની કેડી ખરેખર કાંટાળી છે. એ આજ્ઞાનું પાલન કરું. રવિ સભામાં આવવા માટે નીકળ્યા હોય એ જ વખતે વેવાઈ કે જમાઈ આવીને ઘરે બેસી જાય, એને મળવું પણ છે, અને એને મળ્યા વગર જો ઉભા થઈને નીકળી જઈએ એને ખોટું પણ લાગે એવું છે. એ વખતે રવિ સભામાં આવવા માટે સત્સંગી મન આગ્રહ કરે છે અને સંબંધીનું મન આપણને ત્યાં રોકી રાખે છે. રવિ સભામાં જવું કે સંબંધીને સાચવવા, કર્તવ્યની કેડી ખૂબ કાંટાળી છે. અહીંયા કૌશલ્યાની હાલત આવી થઈ રહી છે. કર્તવ્યની કેડી ખરેખર કાંટાળી છે. દીકરા પ્રત્યે આવી પ્રીતિ છે, એ પ્રીતિનું પાલન કરવું કે સાથે સાથે હું એવા ધર્મજ્ઞ દશરથની સ્ત્રી છું તો મારા દીકરાને રાજી ખુશીથી રજા આપી આજ્ઞા પાલન માટે તૈયાર કરો, હું સમજી શકતી નથી. આ વાત જયારે કૌશલ્યાની સાંભળી, કૌશલ્યાની આંખની અંદરથી આંસુ જોયા, લક્ષ્મણ ખૂબ ગુસ્સે થઈ ગયા. લક્ષ્મણ રામને કહે છે, રામ, એ દશરથની આજ્ઞાનું પાલન કરાય જ નહીં. એ દશરથ તો બોલી જાય, એવું કઈ આપણે માનવાનું ના હોય. એ તો કામી પુરુષ છે, એ સ્ત્રીને વશ થઈ ગયો છે, એ મૂર્ખ છે. ગુજરાતીમાં કહ્યું છે 60 નાઠી, એના 60 ઉપર થઈ ગયા, એની બુદ્ધિ જતી રહી છે, એની વાત માનવાની કોઈ જ જરૂર નથી. રામ, તારી એક ભૂલ તો આ દશરથ બતાવે તો પછી તને જંગલમાં મોકલી શકે. એક કામ કરીએ, આપણે આપણા બાપને પેલા જેલની અંદર પૂરી દઈએ. તું કહેતો હોય તેને મારી નાખીએ, પણ તું જંગલમાં ન જા. કૌશલ્યા માતા, તમે ચિંતા ન કરો, હું એ બુઢ્ઢાને મારી નાખીશ. વાલ્મીકી રામાયણમાં બુઢ્ઢો શબ્દ વાપરે છે. એ ગરડાને હું મારી નાખીશ, પરંતુ રામને જંગલમાં નહીં જવા દઉં. અને પછી રામ પોતે પગે લાગીને વિનંતી કરે છે, માતાને કહે છે કે જેમ જમદગ્નિની આજ્ઞાથી પરશુરામે પોતાની માતાની હત્યા કરી નાખી, તે આજ્ઞા પાળી, એમ માં મને મારા બાપની આજ્ઞા પાડવા દો. લક્ષ્મણે સમજાવવાનો પ્રયત્ન કરે છે, લક્ષ્મણ, આ જ સાચો ધર્મ છે. પિતાની આજ્ઞાનું પાલન કરું, અને પિતાને અધિકાર છે મને જંગલમાં મોકલી શકે, તું માતાને સાંત્વન આપ. અને જે સાચો ભક્ત હોય એ તો ભાગ્ય પ્રમાણે જ વર્તે, નસીબમાં લખ્યું હોય એનો સ્વીકાર કરી લે. એ વખતે લક્ષ્મણ પોતે કહે છે, રામ, ક્યારના નસીબ શું કરો છો? આપણા જેવા ક્ષત્રિય માટે નસીબ હોય જ નહીં, આપણે તો ભવિષ્યની રેખાઓ જાતે બનાવી શકીએ. અને મનમાં આવો મોડી વાત ન કરો, સંકલ્પ ન કરો, હમણાં જ આને દશરથને જેલની અંદર હું પૂરી દઉં છું. અને નસીબની વાતો તો બાયલા પુરુષો કરે, નપુસંગ કરે. જો વરદાન આપવા જતા તો રાજ્યાભિષેકની જાહેરાત શા માટે દશરથે કરી? તુકારાથી જ લક્ષ્મણ પોતે વાત કરી રહ્યા છે. એ કામી આપણો નામ પૂરતો બાપ છે, બાકી તો કઈ કઈનો થઈ ચુક્યો છે. આ પ્રમાણે પોતાના બાપને લંપટ કહે છે, જાત જાતની ગાળો એ પોતે આપી રહ્યા છે. અને પછી લક્ષ્મણ કહે છે, રામ, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તમે જંગલમાં નહીં જઈ શકો. તમે અયોધ્યાની રાજગાદી ઉપર 1000 વર્ષ સુધી શાસન કરો. તમારા ધામ ગમન પછી તમારા દીકરાઓ જ રાજગાદી પર આવશે. ભરતના દીકરાને હું રાજગાદી પર ક્યારેય ન આવવા દઉં. તમારો દીકરો જ રાજગાદી શોભાવશે. અને પછી જયારે ગરડા થાવ પછી જંગલમાં જવું હોય તો જજો, પરંતુ રાજગાદી તમારા સિવાય કોઈ ગ્રહણ નહીં કરી શકે. હે રામ, આ જે હાથ છે એ શોભા માટે નથી. મારા ખભા ઉપર ધનુષ્યબાણ લટકી રહ્યું છે એ શોભા માટે ધારણ નથી કર્યું. મારી કેડ ઉપર તલવાર બાંધી છે એ કઈ ખાલી બતાવવા રાખી નથી, દશરથ જેવાન મારવા માટે જ રાખી છે. આ પ્રમાણે લક્ષ્મણ એ રામની સામે બોલે છે. રામ પોતે સમજાવવાનો પ્રયત્ન કરે છે, પિતાની આજ્ઞા પ્રમાણે વર્તવું એ જ સન્માર્ગ છે. રામ એ પોતે માતાને પતિવ્રતાનો ધર્મ શીખવે છે. હે માં, કઈ તો એવી વિચિત્ર સ્વભાવની કંઈક થઈ, નસીબને વશ થઈને, કાળને વશ થઈને કઈકઈએ તો મારા પિતાને દુઃખ આપ્યું. હવે જો તમે પણ આવું કરશો તો મારા પિતા કેટલા દુઃખી થશે. આ રામની સમજણ, આ કુટુંબ ભાવના. કઈથી તો ભૂલ થઈ ગઈ, હવે બીજી ભૂલ કૌશલ્યા તમે ન કરો. મારા બાપને તમે સાચવી લેજો. બાપ ખૂબ દુઃખી થયા છે, એ વખતે તમારી ફરજ બને છે કે કઈકઈએ જે ગા માર્યા છે એ ગા ઉપર મીઠું મરચું ન બબરાવીએ, પણ એના ઉપર તમે કંઈક મલમ લગાવજો અને મારા પિતાશ્રીની તમે સેવા કરજો. જો તમે મારા બાપને તરછોડશો તો મારા બાપ મૃત્યુ પામી જશે. કૌશલ્યાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કૌશલ્યા રડતે ચહેરે પોતે માની ગયા અને રામને કહે છે, બેટા જા, ભલે તું જંગલમાં જા, તારા પિતાનું આજ્ઞાનું પાલન કર, રઘુકુળની એ રીતિને તું બરાબર યથાર્થ જાળવ,
પણ જતા જતા એક સૂચન કરે છે, વર્તસ્વચ સતામ ક્રમે, સંતોના માર્ગે તું ચાલજે. પ્રાર્થના કરે છે, દીકરાને પ્રદક્ષિણા કરે છે, મંત્ર ભણે છે. આ પ્રકારે પ્રાર્થના કરી અને રામ પોતે ત્યાંથી વિદાય લેતા હોય છે. સીતાને મળવા માટે પોતે નીકળ્યા છે. સીતાને જાણ થઈ ગઈ હતી કે રામ પોતે વનની અંદર જવાના છે રાજ્યાભિષેકને બદલે. એ વખતે રામ ત્યાં પધાર્યા અને સીતાની આંખની અંદરથી આંસુ સ્રવી રહ્યા છે. એ વખતે રામે વાત કરી કે હું જંગલમાં જવાનો છું, પણ આપે અહીંયા જ રહેવાનું છે. તમે મારા મા બાપની સેવા કરજો. એ વખતે સીતા કહે છે કે મારા ઘરેથી હું ઘણું બધું રસોઈ કરતા તો શીખી છું, સાથે સાથે મારી માતા સુનૈનાએ અને મારા પિતા જનકે મને પતિવ્રતાનું શિક્ષણ પણ એટલું જ આપ્યું છે. મારા પતિને જે દુઃખ પડે એ દુઃખની અંદર હું એટલી જ ભાગીદાર છું. આમ તો સીતા એમ કહી શક્યા હોત કે 14 વર્ષ તમે વનમાં જઈ આવો અને પૂરું થાય પછી મિથિલામાં એક ફોન કરી દેજો એટલે પાછી હું આવી જઈશ. પણ સીતા એમ નથી કહેતા. સીતા કહે છે હું તમારી સાથે આવીશ, તકલીફ બધી સહન કરીશ. રામ પોતે કહે છે કે સીતા તું તો પેલા દિવાલ ઉપર ચિત્રેલો જે કઈ વાંદરો હોય એને જોઈને પણ ડરી જતી. તુલસી રામાયણમાં લખે છે કે સીતા લગ્ન કરીને આવ્યા અને અયોધ્યાની દિવાલ ઉપર મહેલ ઉપર વાંદરાના ચિત્ર દોરેલા હતા. ચિત્ર લિખિત કપી દેખી ડરાતી. સીતાએ ચિત્રેલા વાંદરા જોઈને ડરી ગયા હતા. તો તું જંગલમાં આવીશ ત્યાં તો સિંહ ને વાઘ ને વરુ હશે, એમાં તું કેમ ટકી શકીશ? હે સીતા, તે તારા બાપના ઘરે ક્યારે ઉગાડા પગે એક ડગલું પણ ભર્યું નથી. જંગલમાં તો કાંટા ને કાંકરા હશે, એ તકલીફ તું કેમ સહન કરી શકીશ? અહીંયા તો દાસ અને દાસી થાળ કરીને જમાડે છે, ત્યાં ખાલી ફળ અને ફૂલ ખાઈને રહેવું પડશે, એ તું કેમ સહન કરી શકીશ? અહીંયા તારા બાપના ઘરે આપણા ઘરે એ મશરૂની તે તળાઈઓ ઉપર તો સુવે છે, ત્યાં ભોય પથારી કરવી પડશે. સીતા તું નહીં સહન કરી શકે. અહીંયા તો સરસ મજાના કેસર મિશ્રિત જળથી નાય છે, ત્યાં તારે એ સરોવરના નદીના પાણીથી નાહવું પડશે. શિયાળા, ઉનાળા, ચોમાસામાં 3 ઋતુમાં એ કષ્ટ દુઃખ સહન કરવા પડશે. સીતા તારાથી આ બધું નહીં થાય. ખરેખર મારો માર્ગ ખૂબ કઠિન છે. અને આજે આપણને લાગે છે કે રામનો માર્ગ ખરેખર કઠિન છે. રામના માર્ગે ચાલવું બહુ કઠિન છે. રામ નામની ધૂન બોલાવી બહુ સરળ છે, પણ રામના માર્ગે ચાલવું બહુ કઠિન છે. આજે ગાંધીનો માર્ગે ચાલવું કેટલું કઠિન છે. ગાંધીના માર્ગે ચાલવું એટલે ખાલી પોતળી પહેરી દેવું એટલે ગાંધીના માર્ગે ચાલે કહેવાય? ગાંધીના માર્ગે ચાલવું એટલે સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્યના માર્ગે ચાલે ત્યારે ગાંધીના માર્ગે ચાલે કહેવાય. એ માર્ગે તો ચાલી શકાતું નથી, એટલે અમદાવાદમાં ગાંધી રોડ નામ આપી દે, એ રોડ પર ચાલે ને પૈકી ગાંધીના રોડ પર જઈ આયા. એ ગાંધીના રોડ પર જવાની વાત નથી. ગાંધીના માર્ગ પર ચાલી લીધો. ગાંધીનો માર્ગ એટલે આ સત્યનો માર્ગ છે. એમ રામનો માર્ગ, ભગવાનનો માર્ગ, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનો કામજોને. સીતા એવા પોતે નિર્ભય બન્યા છે. સીતા પોતે કહે છે એ ત્વયા કીર્તિતા દોષા વને વસ્તવ્યામ પ્રતિ. તમે જે દોષોની વાત કરી, તમે જે દુઃખની વાત કરી, એ બધા જ દુઃખ પોતે હું સહન કરી લઈશ. શા માટે? કારણ કે તમે એક મારી સાથે છો. જંગલની અંદર ખગમૃગ પરિજન નગરુ બનુ બલ કલ વિમલ દુકુલ નાથ નાથ સુર સદન સમ પરન સાલ સુખમૂલ. મને પશુ પંખી જે જંગલમાં મળશે એને મારા સગા વાલા માનીશ. વનને હું નગર માનીશ. વલકલને હું મારા સારા રેશમી વસ્ત્રો માનીશ. પર્ણકુટીને સ્વર્ગ મહેલ માનીશ. આપના સથવારે જે કઈ આપત્તિ મળશે એ બધી જ હું સહન કરી લઈશ. જંગલના કોઈ કષ્ટ મને કષ્ટ નહીં લાગે. બાર બાર મૃદુ મૂર્તિ જોહી લાગહી તાત પ્યારી ન મોહી. તમારી મૂર્તિના દર્શન કરતા એ મને ઉનાળાના એ લૂ, એ પણ લૂ નહીં લાગે, મને ઠંડા પવન જેવું લાગશે. સીતા આવી બધી તૈયારી પોતે બતાવે છે. કો પ્રભુ સંગમોહી ચિત્વ નિહારા સિંધ બંધુહી જીમી સસક સિહારા. સિંહની બાજુમાં ચાલતા હોઈએ પછી સસલાની બીક કેમ રહે? તમે મારી સાથે છો, મને કોઈ તકલીફ પડવાની નથી. શાસ્ત્રીજી મહારાજના સંતો કષ્ટ ઉપાધિ ન લાગે કે દુઃખ ના લાગે માતે ઉમંગ અંતરમાં એ છે કે યજ્ઞ પુરુષ છે સાથે. એવા ભગવાનને સંત આપણી સાથે હોય કોઈની કંઈ બીક રહેતી નથી. સીતા કે છે હું તમારી સાથે આવું છું, ક્યારેય ફરિયાદ નહીં કરું. આજે ઘણી વાર ભેગા તો જાય પણ ઘડીએ ઘડીએ ફરિયાદ કરે કે મારા બાપના ઘરે તો આમ ખાતી તો અહીંયા ઠેકાણું નથી. લગ્ન કર્યા પછી દરેક સ્ત્રીએ આ પણ શીખવા જેવું છે. લગ્ન કર્યા પછી પુરુષે પણ સાથે સાથે શીખવા જેવું છે. બાપના ઘરે ગમે તે ખાતા હોય અને પછી પતિના ઘરે ગયા પછી ઘડીએ ઘડીએ કહેવાય નહીં કે મારા ઘરે તો દર રવિવારે પીઝા બનાવતા, અહીંયા ક્યાં ઠેકાણું જ પડે છે. પતિની આર્થિક સ્થિતિ ખરાબ હોય, એને તકલીફ પડે, એને દુઃખ લાગે. અમારા બાપ તો અમને દર ઉનાળામાં વેકેશનમાં ફરવા લઈ જતા, આબુ લઈ જાય, અંબાજી લઈ જાય, નૈનીતાલ લઈ જાય. તમે તો 5 વર્ષ થયા પણ ક્યાંય ફરવા ક્યાં લઈ જાઓ છો? ફરિયાદ ન કરાય. આપણા ઘરની, બાપને ઘરની ગમે તેવી આર્થિક સ્થિતિ સારી હોય, પરંતુ પતિના ઘરે પહોંચ્યા પછી પતિના ઘરની જે સ્થિતિ હોય એને સાનુકૂળ થઈ જવું એ દરેક સ્ત્રીનું સાચું લક્ષણ છે.
સીતા ક્યારે પોતા જનકના ત્યાં મને જે કઈ આનંદ મળતો હતો એની વાત પોતે ક્યારે કરતા નથી, ફરિયાદ નથી કરતા. રામ કહે છે વાંધો નહીં, તો મારી સાથે આવજો. લક્ષ્મણ પોતે ત્યાં ઉભા હતા. રામ લક્ષ્મણને સમજાવે છે કે લક્ષ્મણ, તારે તો નથી જવાનું, તારે અહીંયા રહેવાનું છે. માતા પિતુ ગુરુ સ્વામી શીખ દરી કરહી સુબાય, લહેહુ લાભુ તીન જન્મ કર, નતરુ જન્મુ જગ જાય. તારે મા બાપની સેવા કરવાની છે અને સાચી નીતિ, સાચો ધર્મ આ જ છે. લક્ષ્મણ કે ભાઈ, જેને પૈસાની, સત્તાની, સંપત્તિની ઈચ્છા એને ધર્મ સમજાવજો, મને ધર્મ સમજાવો નહીં. હું જ્યારથી નાનો હતો ત્યારથી તમને બાપ સમાન ગણું છું. હું તમારી સાથે જંગલમાં જ આવીશ. અતિશય આગ્રહ કર્યો, સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે. લક્ષ્મણ કે તમારા વગર મારા પ્રાણ ટકી નહીં શકે. બહિર પ્રાણ ઈવ મારું જીવન, તો તમારા પ્રાણ સમાન છે, હું નહીં ટકી શકું. એ વખતે રામ પોતે કે છે વાંધો નહીં, તું આવ, પરંતુ તું તારી માતાને પૂછી આવ, સુમિત્રાને પૂછી આવ. લક્ષ્મણ સુમિત્રાને પૂછવા ગયા. એ સમયે લક્ષ્મણ તો સુમિત્રાના દીકરા હતા. વનવાસની આજ્ઞા તો કૌશલ્યાના દીકરા રામને છે, પણ સુમિત્રા પણ કેવા આદર્શ માતા હતા, કેવા આદર્શ દેરાણી હતા. કૌશલ્યા જેઠાણી છે ને આદર્શ દેરાણી કેવા થવું જોઈએ એ સુમિત્રા અહીંયા શીખવી રહ્યા છે. સુમિત્રાને જેવા મળવા ગયા અને સુમિત્રાએ વાત કરી કે બેટા, રામનો રાજ્યાભિષેક, આપણા મોટાભાઈનો રાજ્યાભિષેક થઈ ગયો. લક્ષ્મણ કે છે માં, રામ તો જંગલમાં જવાના છે અને હું રામની સાથે જવાનો છું અને આપની અનુજ્ઞા લેવા માટે આવ્યો છું. એ વખતે સુમિત્રા પોતે કહે છે તુમારે ભાગ રામ બનુ જાહી, दूसर हेतु तात कछु नाही, अवध तहा जहा राम निवासु, तही दिवसु जह भानु प्रकाशु. હે દીકરા, જ્યાં રામ રહેતા હોય ત્યાં જ અયોધ્યા છે. રામ જંગલમાં રહેતા હોય તો ત્યાં જ અયોધ્યા છે. અહીંયા રામ વગરની અયોધ્યા એ સાચી અયોધ્યા નથી. સકલ સુકૃત કર બળફલ એવું, રામ સિંહ પદ સહજ સ્નેહુ. રામ જ્યાં જાય ત્યાં જ તારે જવાનું છે. જગતમાં જેટલા કઈ માણસો પૂજ્યનીય છે એ રામના સંબંધે કરીને છે. રામમ દશરથમ વિદ્ધિ, મામ વિધિ જનક આત્મજામ, અયોધ્યામ અટવીમ વિદ્ધિ, ગચ્છ તાત યથા સુખમ. તું જંગલમાં જજે અને રામને દશરથ માનજે અને સીતાને તું મારી જાતને માનજે, એને તું તારી માતા માનજે અને તું તારા ભાઈ અને ભાભીની સેવા કરવા માટે જંગલમાં જા. સાચી માતા આ જ છે. એ સાચી માતા કોને કહેવાય એના લક્ષણ જણાવતા સુમિત્રા પોતે બોલે છે પુત્ર બતીજુ બતી જગ સોઈ, રઘુપતિ ભગતુ જાસુ સુતુ હોઈ, નતરુ બાંજ બલી આદિ બિયાની, રામ વિમુખ સુત તે હિત જાની. સાચી માતા કોને કહેવાય, પુત્રવાળી સ્ત્રી કોને કહેવાય? જેનો દીકરાને રામમાં અનુરાગ હોય, જે રામનું અનુસરણ કરે એ જ સાચો પુત્ર છે અને એ જ સાચી માતા છે. જે માતા પોતાના દીકરાને મંદિર ન મોકલી શકે એ માતા વાંજણી રહે તો સારું છે, અથવા તો એને દીકરો છે છતાં પણ એને વાંજણી જ માતા કહેવાય છે. એ સુમિત્રા પોતે બોલ્યા. પોતાના દીકરાને ભગવાન અને સંતની સેવામાં જોડવાના છે. જનની જણે તો અસ જને, યાદ આતા યા સુર, નહીં તો રહેતે વાંજણી, વ્યર્થ ગવાવત ન નૂર. તો નૂર ન ગવાવતી તારા દીકરાને એવા તૈયાર કરજે કે ભગવાન અને સંતની સેવામાં જાય. અહીંયા સુમિત્રા લક્ષ્મણને કહે છે રામ અને સીતાની તું સેવા કરજે. સેવા કરવાની તો ઘણાની ઈચ્છા હોય, પણ કઈ રીતે સેવા કરવાની? સુમિત્રા હવે સેવા કરતા પણ સાથે એ લક્ષ્મણને શીખવે છે. રાગ રોષુ ઈર્ષ્યા મદ મોહુ, જની સપને હું ઇનકે બસ હોઉં, સકલ પ્રકાર વિકાર વિહાઈ, મન કર્મ વચન કરેહુ સેવકાઈ. હે દીકરા, તું રામ અને સીતાની સેવા કરવા જાય છે તો ક્યારે સ્વપ્નમાં પણ કામ, ક્રોધ, મદ, લોભ, મોહને વશ ન થતો. લક્ષ્મણ કે છે માં, તમે સ્વપ્નની વાત કરો છો ને, મદ મોહ ના આવે? હું ઊંઘીશ તો મને સ્વપ્ન આવશે ને. 14 વર્ષ હું સુઈશ નહીં મારા ભાઈ ને ભાભીની સેવા કરવા માટે. લક્ષ્મણે જાગતા રહેવાનો સંકલ્પ એ પોતાની માતાની સામે કરી દીધો. પછી કે છે રાગ નહીં રહેવો જોઈએ. રામની સેવા કરવા નીકળીએ અને રાગ હોય તો પણ સેવા નહીં થઈ શકે. રામની ભેગા ગયા હોય અને ઘડીએ ઘડીએ કે મને તો ઘર યાદ આવે છે, આવી રાગની ઈચ્છા હોય તો પણ સેવા ન થઈ શકે. મને કે આવું બનાવીને જમાડો, મારા ઘરે સુમિત્રા તો ખવડાવતી હતી, તો એ સેવા નહીં થઈ શકે. આદર્શ સ્વયં સેવક કોને કહેવાય? સુમિત્રા શીખવે છે.
અક્ષરધામમાં સેવામાં ઘણા જવાના છે, ત્યાં જાય અને પછી ઘડીએ ઘડીએ પત્નીમાં સ્નેહ હોય એ સેવા ના કરી શકે. સેવા જેને કરવા જવું હોય એ રાગ રહિત થવું પડે. ઘરની યાદ ન હોય, ઘડી ઘડી સગા સ્નેહીમાં સ્નેહ ન હોય તો સેવા થઈ શકે. બીજું સાથે સાથે કહે છે કે રાગ ન હોય, રોષ ન હોય, ગુસ્સે થવાનો સ્વભાવ ન હોય તો સેવા થાય. રામ કંઈક કામ સોંપે ને ઘડીએ ઘડીએ લક્ષ્મણ ગુસ્સે થાય તો પણ સેવા ન થાય. ઘણા સેવા કરે પણ ગુસ્સે થઈ જાય. કામ બતાવીએ અને પછી કંઈક આપણાથી ભૂલ થઈ હોય ને પછી સોંપે, સુધારો કરાવે કે આટલું કરો, તમારી બહુ ઈચ્છા, તમે જાતે કરી લો. ગુસ્સે થઈને ના પાડી દે એ આદર્શ સેવકનું લક્ષણ નથી. પછી કે છે ઈર્ષ્યા રહિત થઈને સેવા કરવાની છે. ઈર્ષા હોય તો પણ સાચી સેવા ન થાય. જીવા ખાચર મહારાજની સેવા કરતા હતા, પરંતુ સાથે સાથે દાદા ખાચરની ઈર્ષ્યા. મહારાજ એકવાર ગઢપુરમાં સૂતા હતા. મહારાજ ચરણ ચંપી બે ભક્તો કરતા હતા. એક ભક્તના હાથમાં ડાબો ચરણ હતો, બીજાના હાથમાં જમણો ચરણ હતો. બંનેને પરસ્પર ઈર્ષ્યા, એટલે જમણા વાળો ડાબા પગે ચૂંટલી ભરે અને ડાબા વાળો જમણા પગે ચૂંટલી ભરે. ઈર્ષ્યા ભાવના. હા, એક હું સારો પગ દાબું ને પેલા સારા પગ દાબતો નથી. એટલે મહારાજ જાગી ગયા. મહારાજ કે તમારા બંનેની ઈર્ષ્યામાં મારા પગે ચૂંટલીઓ ભરાય છે. ઈર્ષ્યાની ભાવના. આપણી ઈર્ષ્યાની ભાવના કોઈકનું બગાડીએ, હું વધારે સારી સેવા કરું તો સારી સેવા ન કરી શકીએ. સાથે સાથે મદ હોય, અહંકાર હોય તો પણ સેવા ના થાય. ઘણી વાર આપણે કંઈક મંદિરમાં પૈસાની સેવા કરતા હોય ને, એટલે આપણે કોઠારી આગળ કે સંતો આગળ આગ્રહ રાખીએ કે આમ જ પ્રસાદ થવો જોઈએ, આમ જ થવું જોઈએ, મંદિરમાં આવી જ વ્યવસ્થા થવી જોઈએ. એ સાચા સેવકનું લક્ષણ નહીં. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં સભા ભરીને બેઠા હતા. ગામડેથી સંઘ આવ્યો અને બધાએ પૈસા મૂક્યા. મહારાજ આગળ ઢગલો કર્યો અને પછી મહારાજને કે મહારાજ સારી રસોઈ કરો. બધા આગ્રહ કરવા લાગ્યા. મહારાજને કે મહારાજ આજે તો ઘીના ચોખ્ખા લાડુ બનાવો. મહારાજ કે મારા કડિયાના પગાર વધી ગયા છે, લોકોને પગાર આપવા છે. બધા હરિભક્તો માની ગયા, પણ એક વાળંદ સંઘમાં ચાલતો આવ્યો હતો. મહારાજ કે ના મહારાજ, કડિયાના પગાર નહીં, આજે તો ચોખ્ખા ઘીની લાડુની જ રસોઈ તમે કરો. પછી મહારાજ તો બહુ બુદ્ધિશાળી હતા. મહારાજ કે જેણે જેટલા રૂપિયા મૂક્યા છે એટલા રૂપિયા બધા લઈ લો, દરેક પેલા લઈ લો, વાળંદ છેલ્લે લેશે. અને જેણે જેટલા રૂપિયા મૂક્યા તો કોકે 50 રૂપિયા, કોકે 100 રૂપિયા, દરેકે લઈ લીધા અને છેલ્લે રૂપિયો વધ્યો. મહારાજે કીધું આ રૂપિયો કોનો છે? વાળંદ કે મારો છે. બોલ હવે રૂપિયામાં કયા ઘીની લાડુની રસોઈ કરું? એક તો એક રૂપિયો આપ્યો છે ને પાછો ઘીના લાડુની રસોઈ કરો એવો આગ્રહ રાખે છે. એમ ઘણીવાર આપણું કોઈ પ્રદાન મંદિરમાં નથી હોતું અને આગ્રહ રાખીએ છીએ. સાચા સેવકનું આ લક્ષણ નથી. મંદિરમાં કે ભગવાનને સંત પાસે આવો આગ્રહ ક્યારે ન રાખી શકાય. એમ સુમિત્રા એ લક્ષ્મણને શીખવી રહ્યા છે. કૌશલ્યાના વખાણ થાય છે, પણ સુમિત્રાનો મહિમા સમજીએ તો સુમિત્રા પણ એટલું જ ઉન્નત પાત્ર છે. આજે ઘસાવાની ભાવના. નહીં તો સુમિત્રા કહી શક્યા હોત કે બેટા વનમાં જવાની આજ્ઞા તો રામને છે, આપણે શું કરવા સામેથી તકલીફ સહન કરવી પડે. પણ સુમિત્રા પરસ્પર રામના કુટુંબમાં દરેક સ્ત્રીઓ એ પરસ્પર ઘસાય છે. ઘસાવાની ભાવના. आओ ऐसा कोई धर्म चलाया जाए जिसमें इंसान को इंसान बनाया जाए. આ વાત કવિએ કરી છે. इंसान ने इंसान बनाया जाए. ले चले इंसानियत को उस मुकाम पर हमारी पलकों से तुम्हारे आंसू उठाए जाए. हमारी पलको દ્વારા બીજાના આંસુ લૂછીએ. એ ઘસાવાની ભાવના એ સુમિત્રા એ પોતાના પુત્રને શીખવે છે. પછી રામાયણમાં ઉલ્લેખ નથી આવતો કે લક્ષ્મણ એ પોતાની પત્ની ઉર્મિલાને મળવા ગયા. શા માટે ઉલ્લેખ નથી આવતો અને કેમ મળવા ના ગયા? ઉર્મિલાને મળવા નથી ગયા અને ઉર્મિલા મળવા આવ્યા પણ નથી. ઉર્મિલાનું પાત્ર એ પાયાનું પાત્ર છે. જેમ બહારની દિવાલો દેખાય છે, પાયો ક્યારે કોઈને બતાવી શકાતો નથી. આજે મહેસાણા મંદિરના શિખર કળશ બતાવી શકાય, પણ જે પાયા ઉપર મંદિર આખું ઊભું છે એ પાયો કોઈને બતાવી ન શકાય. એમ ઉર્મિલા રૂપી પાયા ઉપર લક્ષ્મણની સમર્પણની ભાવના ઊભી છે. જો ઉર્મિલા મળવા ગઈ હોત તો લક્ષ્મણ કદાચ દિલગીર બન્યા હોત. ઉર્મિલા આગ્રહ કરી શક્યા હોત. ઉર્મિલા એમ કહી શક્યા હોત કે રામની સાથે એમના ઘરવાળા જાય છે તો હું પણ ભેગી તમારી સાથે આવું, કારણ કે સીતા વનમાં જાય છે, મને પણ અધિકાર છે, હું પણ તમારી સાથે આવું. પણ ઉર્મિલા સમજી શક્યા કે જો રામની સાથે સીતા જાય છે ને ભેગી ભેગી હું પણ જઈશ તો લક્ષ્મણ એટલી રામ સીતાની સેવા નહીં કરી શકે. ભેગો થોડોક ટાઈમ મારા માટે પણ ફાળવવો તો પડશે જ ને. એટલે એટલી રામની સેવા ઓછી થશે. રામનું ચિત્ત સેવા સીતાની સેવા કરવામાં નહીં રહે, પણ સાથે સાથે એ મારામાં એનું મન લાગી જશે. એટલે ઉર્મિલા પોતે સાથે જવા તૈયાર થતા નથી. ઉર્મિલા દૂર થકે જ એ પોતે પ્રાર્થના કરી દે છે. આ તરફ રામ, લક્ષ્મણની સીતા એ પોતે તૈયાર બન્યા છે. દશરથને મળવા આવ્યા. દશરથ હજી પણ આજીજી કરે છે, રડી રહ્યા છે. સુમંત્ર સમજાવવાનો પ્રયત્ન કરે છે. વશિષ્ઠે કૈકેયીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કૈકેયી પોતે કોઈ રીતે સહમત થતા નથી.
એ વખતે છેવટે કોઈ તૈયાર ન થયું, કઈ માન્યા નહીં, અને છેવટે રામ એ પિતાના ચરણોમાં પંચાંગ પ્રણામ કરીને કહે છે કે પિતાશ્રી મને જવાની આજ્ઞા આપો, હું વનમાં જઈને 14 વર્ષ તો હમણાં પૂરા થઈ જશે, પાછો આવી જઈશ. અને રામ પોતે નીકળ્યા. એ વખતે રામના મુખનું વર્ણન કરતા ચંપુ રામાયણમાં લખ્યું છે, આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ ન મયા લક્ષિતસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમઃ. જ્યારે રામને રાજ્યાભિષેક માટે બોલાવવામાં આવ્યા અને જ્યારે વન માટે નીકળી રહ્યા છે, એ વખતે રામના મુખની રેખા ઉપર એક ફેરફાર નથી, લકીરનો ફેરફાર નથી. આ સ્થિત પ્રજ્ઞતા. આપણને તો સુમો ગાડીમાં આગલી સીટ પર બેહાડ્યા હોય અને પછી કંઈક બીજા કોઈ હરિભક્તાઓને પાછળ બેહોન, ખાલી સેજ આગળથી ઉભા કરીને પાછળ બેહાડે, એમાં પ્લાસ્ટિક સર્જરી કર્યા વગર મોઢું ફરી જાય. સભામાં આગળ બેઠા છે ને આટલા બધા, અને હમણાં કોઠારી આવે, બીજા મહેમાન આવે, થોડાક પાછળ જતા રહો, બીજી લાઈનમાં જાઓ, અને ખરેખર ખૂબ ભારે છે. પંગતમાં જમવા બેઠા ને આપણને ઉભા કરીને પાછળ મોકલી દે, ખૂબ ભારે છે. મોઢાની બધી રેખાઓ ફરી જાય, આગળથી પાછળ બેસાડે અને ફરી જાય છે. તો રામ ક્યાં ને આપણે ક્યાં? એ રામની પારણ આપણે સાંભળી રહ્યા છે, જેને જંગલમાં મોકલે છતાં પણ મોઢાની એક રેખા ફરતી નથી. સ્થિત પ્રજ્ઞતા. આત્મા રૂપે વર્તા હોય તો આ સ્થિતિ રહી શકે. એ જ રીતે સ્વામીજીને 74ની સાલમાં પાછા આવવું પડ્યું આફ્રિકાથી, પણ બાપાની મોઢાની રેખા ઉપર એક ફેરફાર નહીં. પ્લેનમાં બેઠા કોઠારી સ્વામીએ પોતાની ડાયરી આપી, સ્વામીને પૂછ્યું, સ્વામી વાતે ગાતે ગયા હતા અને મુંબઈ જઈને જવાબ શું આપશું? એરોડ્રામ પરથી જ પાછા આવવું પડ્યું હતા. પહેલી વાર ગુરુપદે આવ્યા પછી વિદેશ યાત્રા હતી, અને એ વખતે સંતોને દુઃખ લાગતું હતું. બાપાએ ડાયરીમાં લખ્યું, પોતાને આત્મારૂપ અક્ષરરૂપ માને તો દુઃખ શું ને સુખ શું, માન શું ને અપમાન શું. આવી આપણી પણ સ્થિતિ થઈ શકે જો આત્મા રૂપે વર્તીએ તો. અક્ષરરૂપ માનીએ તો રામની આવી સ્થિતિ છે. રામ સેટ પણ ડગ્યા વગર પોતે આગળ નીકળી રહ્યા છે. રામની સાથે સાથે દશરથ, કૌશલ્યા, સુમિત્રા એ પણ રામની પાછળ પાછળ અનુસરણ કરી રહ્યા છે. સુમંત્રને રામ પોતે આજ્ઞા કરે છે, રથ તું હાંકી દે. એ વખતે દશરથ કહે છે કે ના સુમંત્ર, તું રથ રોકી રાખજે. રામ અને લક્ષ્મણે એ પોતે વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા છે. સીતાએ રેશમી વસ્ત્ર ઉપર વલ્કલ ધારણ કર્યા છે, કારણ કે કૈકેયીની આજ્ઞા હતી તાપસ વેશ ધારણ કરીને જવાનું છે. દશરથે રામ, લક્ષ્મણના, સીતાનો વેશ જોયો અને હજી પણ કહે છે આ કપડા કાઢી નાખો, નવા સારા કપડા હું આપું છું. રામ કહે છે ના, વલ્કલ વસ્ત્ર ધારણ કરીને જ અમે જઈશું. સુમંત્ર અને દશરથ કહે છે રામ ભલે જંગલમાં જાય પણ સાથે સાથે મોટી સેના મોકલો, એની સાથે ગીત ગાનારા મોકલો, એની સાથે ખાવા પીવાનું સીધું મોકલો, એની સાથે મલ્લ કુસ્તી કરનારા મલ્લને મોકલો, રામને જંગલમાં અખંડ આનંદ રહે એ બધું મોકલો. કઈ કે આ બધું મોકલવું છે તો પછી ભેગી મને મોકલી દો ને. જો રાજ્યનું બધું ત્યાં મોકલી દેશો પછી મારા દીકરા ભરત માટે અહીંયા શું રાખશો? રામને બીજું કંઈ જ નથી આપવાનું. કૈકેયીની નિષ્ઠુરતા જોઈ અને લોકોની આંખમાંથી આંસુ નીકળી જાય છે. રામ કે પિતાશ્રી મારે જંગલમાં જ જવું છે, આ બધી વસ્તુની શું જરૂર? હું જંગલમાં જઈશ, હું તપ કરીશ, વલ્કલ વેશ ધારણ કરીને જઈશ. રામ પોતે નીકળ્યા છે. સુમંત્રને કહે છે રથ જોરથી હાંક. દશરથ પાછળ દોડે છે. દશરથ પોતે જમીન ઉપર પડી ગયા. અયોધ્યાની પ્રજા એ રામની સાથે નીકળી છે. જે અયોધ્યામાં રામ નહીં એ અયોધ્યાનું અમારે કોઈ કામ નહીં. અને અયોધ્યાની પ્રજા રામ ના પાડે છે છતાં પણ રામનું અનુસરણ કરે છે. રામની પાછળ એ બધા પહોંચ્યા છે. તમસા નદીએ પહોંચ્યા. રામ, લક્ષ્મણ ને સીતા એ રથમાં બેઠા છે અને સુમંત્ર એ પોતે રથ ચલાવી રહ્યા છે. તમસા નદીએ રામ પોતે સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ અયોધ્યાની પ્રજા એ પોતે સમજી શકતી નથી અને રામ ત્યાં રાત્રિ વિસામો પોતે કરે છે. ત્યાર પછી શું ઘટના બને છે એની વિશેષ વાતો અને ત્યાર પછી કેવટના જીવનનો પ્રસંગ, એની રસપ્રદ વાતો એ આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ.